ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 11 અને એમાં પણ મિત્રો એક અગત્યની 5 માર્ક્સની થિયરી આપણે જોવાના છીએ અને એટલા માટે તમારા માટે આ વિડિયો ખૂબ જ અગત્યનો થઈ જાય છે કારણ કે આ પ્રશ્ન બોર્ડમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. જુઓ મિત્રો, ટિન્ડલ અસર સમજાવો, આવો તમારા ક્વેશ્ચન્સ 5 માર્ક્સ માં પૂછાશે. હવે ટિન્ડલ અસર શીખીએ એ પહેલા આપણે પ્રકિરણન તમે શીખી ગયા છો કે પ્રકિરણન સમજાવો એ પણ એક અગત્યનો અને મોસ્ટ આઈએમપી 5 માર્ક્સ નો ક્વેશ્ચન્સ આપણે જોયો હતો, જેની અંદર આપણે બહિર્ગોળ લેન્સ, પછી તે ઉપરાંત તેની અંદર એક પાત્ર લીધું હતું જેમાં પાણી ભર્યું હતું અને પાણીની અંદર આપણે સોડિયમ થાયોસલ્ફેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ આપણે લીધું હતું. બરોબર મિત્રો, અને એમાં નીચી તરંગ લંબાઈ વાળા જે પ્રકાશના કિરણો હતા એનું આપણે પ્રકિરણન વધારે થતું હતું, જ્યારે મોટી તરંગ લંબાઈ વાળા જે પ્રકાશના કિરણો હતા એનું પ્રકિરણન નહોતું થતું. તો આજે આપણે જોઈએ, પણ એ શરૂ કરતા પહેલા કેટલીક બાબતો મારે સ્પષ્ટ કરવી છે કે તમે દાખલા તરીકે ઉનાળાની અંદર, શિયાળાની અંદર, ચોમાસાની અંદર તમારા ઘરની અંદર માનો રૂમ બંધ છે અથવા કોઈ તમે ઝૂંપડીમાં ગયા છો, તો એવા વખતે તમારા ઘરની અંદર કોઈ એક જગ્યાએ કાણું છે અને એ કાણાની અંદરથી સૂર્યનો પ્રકાશ જ્યારે આવતો હોય અને એ વખતે તમારી મમ્મીએ કચરો વાળ્યો હોય, તો એ વખતે તમારે કચરો વાળ્યો હોય તમારી મમ્મીએ ઘરમાંથી, તો કચરો વાળે એ વખતે વાતાવરણમાં, તમારા ઘરની અંદર વાતાવરણમાં જે હવા છે એની અંદર ધૂળના રજકણો હોવાના. બરોબર, અને જ્યારે કોઈ બારીમાંથી અથવા કોઈ કાણામાંથી સૂર્યનો પ્રકાશ જ્યારે નાનું કિરણ તમારા ઘરમાં જ્યારે પડતું હોય ત્યારે તમે જોજો એ પ્રકાશ તમને દેખાય પણ છે, સાથે સાથે પ્રકાશ એ કાણામાંથી આવતો હોય એ પણ દેખાય છે અને એની અંદર તમે જોશો તો તમને ધૂળના રજકણો પણ જોઈ શકો છો. જ્યારે બીજી કોઈ પણ જગ્યાએ ભલે વાતાવરણમાં ધૂળના રજકણો ઉડતા હશે પણ તમને દેખાતા નથી, તો એ જે પ્રકાશના કિરણની અંદર પ્રકાશ પણ તમને દેખાય છે અને સાથે સાથે એની અંદર ધૂળના રજકણો પણ ઉડતા દેખાય છે, તો એ તમારી ટિન્ડલ અસર કહેવાય. આ ઉપરાંત તમે ડિસ્કવરી ચેનલ જોઈ હશે, તો ડિસ્કવરી ચેનલની અંદર જ્યારે ઘટાદાર જંગલ હોય અને એ ઘટાદાર જંગલની અંદર સવારે પરોઢીએ મોટા ભાગે સૂર્યનો પ્રકાશ જ્યારે નીચે આવતો હોય તો એ પણ તમે સરળતાથી સ્પષ્ટ જોઈ શકો છો અને એ પ્રકાશના કિરણોના પુંજ પણ તમને દેખાય છે, તો એ પણ એક ટિન્ડલ અસર અથવા પ્રકાશનું પ્રકિરણન પણ તમે જોઈ શકો છો. બરોબર મિત્રો, તો આ બધા જે આપણે ઉદાહરણો જે જોવાના છીએ એ ટિન્ડલ અસરના છે. જોઈએ અહીંયા કે આપણું પૃથ્વીનું વાતાવરણ, તમે અત્યારે બેઠા છો તો તમારા ઘરની અંદર, તમે બહાર બજારમાં નીકળો, રસ્તા ઉપર નીકળો, ક્લાસમાં બેઠા હોય ત્યારે તમારી આજુબાજુ વાતાવરણમાં એકલી હવા નથી, પણ હવાની સાથે સાથે ધૂળના રજકણો અને બીજા અન્ય વાયુઓ પણ એની અંદર ભળેલા છે. એટલે તમારું વાતાવરણ એ વિષમાંગ મિશ્રણ કહેવાય અને એ મોટા ભાગે વાતાવરણમાં સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. એટલે કે એની અંદર અલગ અલગ પ્રકારના અને અલગ અલગ મોટા ભાગે એની અંદર વાતાવરણમાં વાયુઓ, ધૂળના રજકણો, રેસાઓ, બરોબર, આ બધું ભળેલું છે. એટલા માટે એને વિષમાંગ મિશ્રણ કહે છે. જેમાં મોટા ભાગે શું હોય છે વાતાવરણમાં, તો ધુમાડો હોય છે, ધુમાડાના કણો, પછી તે ઉપરાંત સવારના પહોરમાં તમે જોયું હશે કે ઝાકળ પડતું હોય છે, તો વાતાવરણમાં પાણીના વરાળના બુંદ પણ આવેલા હોય છે. બરોબર, તો પાણીના સૂક્ષ્મ બુંદો, પછી ધૂળના રજકણો એ વાતાવરણમાં નિલંબિત એટલે ઓગળેલા હોય છે. નિલંબિત એટલે એમાં જોવા મળે છે કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે.
એટલે એનો મતલબ એ થયો કે વાતાવરણમાં ઘણા બધા વાયુઓ આવેલા છે, ઘણા બધાનું મિશ્રણ છે કે એની અંદર ધૂળ, ધૂળના રજકણો, પાણીના બૂંદ, રેસાઓ જે આપણને નરી આંખે દેખાતા નથી પણ તે છતાંય વાતાવરણમાં ભળેલા હોય છે. હવે શું થાય છે કે જ્યારે સૂર્યમાંથી પ્રકાશનું કિરણ પુંજ આવા કલીલ કણો, આ બધા શું કહેવાય, એ ઓગળી ગયા નથી. દાખલા તરીકે મેં વાત કરી હતી કે એક દ્રાવણની, એક પાણીનું બાઉલ લઈએ, પાણી લઈએ કાચના વાસણમાં, અને એની અંદર તમે જ્યારે Na2S2O3 અથવા તો એની અંદર કોઈ આપણે દ્રાવણ નાખીએ ત્યારે એ 100% ઓગળતું નથી, પરંતુ 80% ઓગળી જાય છે અને 20% એવા કણો છે કે જે ઓગળતા નથી પણ પાણીમાં તરતા હોય છે. બરોબર, તો એ નિલંબિત કહેવાય. ઓગળ્યા વગરના કણો કહેવાય તો એને કલીલ દ્રાવણ કહેવામાં આવે છે. તો એવા કલીલ કણો કે જે પાણીમાં ઓગળ્યા નથી અને પાણીમાં ફરતા છે, તો આપણી આજુબાજુ જે વાતાવરણ છે એ વાતાવરણમાં ઘણા વાયુઓ મોટા ભાગે ઓગળતા નથી. દાખલા તરીકે તમે હમણાં હાલ વાત કરી ધૂળ, ધૂળના રજકણો, રેસાઓ, પાણીના બૂંદો, આ બધું વાતાવરણમાં મોટા ભાગે ઓગળતું નથી. એવા કલીલ કણોને અથડાય છે. કોણ અથડાય છે? પ્રકાશ અથડાય છે. ત્યારે તે કિરણ પુંજનો માર્ગ, દાખલા તરીકે તમે એક દડાને જોરથી ફટકો માર્યો છે, બરોબર, હવે દડો એકદમ સ્પીડમાં જઈ રહ્યો છે, પરંતુ વચ્ચે તમે કોઈ મોટો પથ્થર અથવા ફૂટબોલ લઈ અને દડાને વચ્ચે અવરોધ પેદા કરી નાખો તો તરત શું થઈ જાય, એનો જે માર્ગ છે એ તરત બદલાઈ જાય છે. અથવા બીજું એક ઉદાહરણ આપું એટલે તમને જરા સરળતાથી સમજાઈ જાય. તમે એક રોડ, સીધો રોડ છે, તમે એકદમ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો, બાઇક ચલાવી રહ્યા છો, કોઈ બીજું કોઈ સાધન તમને રોડ ઉપર નથી, પરંતુ એકદમ સ્પીડમાં જ્યારે તમારું સાધન જતું હોય અને એ વખતે રસ્તાની અંદર માનો કોઈ કૂતરું આવી જાય તો તરત શું થઈ જાય છે, તમારું જે બાઇક છે એ ફગી જાય છે, કાં તો એનો દિશા બદલાઈ જાય છે, કાં તો તમે પડી જાઓ છો. એટલે કહેવાનો મતલબ મારો શું છે કે આવા કલીલ કણોને અથડાય છે. એટલે કે વાતાવરણમાં જે વાયુઓ છે એ વાયુઓ ઉપર અથવા જે કલીલ કણો છે એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે ત્યારે એ પ્રકાશનું કિરણ છે, માનો અહીંયાથી આમ પ્રકાશનું કિરણ આવતું હોય, આમ તો નિયમ પ્રમાણે સીધું આવવું જોઈએ, પરંતુ રસ્તામાં એને કોણ મળી જાય છે? ધૂળ, ધૂળના રજકણો, તે ઉપરાંત પાણીના બૂંદ મળી જાય છે, રેસાઓ મળી જાય છે, એટલે અવરોધ પેદા થયો એમ કહેવાય. તો એ વખતે આ કિરણ પુંજની જે દિશા છે એ ડાયવર્ટ થઈ જાય છે, એટલે કે મોટા ભાગે ડિફ્યુઝડ થઈ જાય છે. બરોબર, એટલે એનો મતલબ કે અનિયમિત થઈ જાય છે. પછી પ્રકાશના કિરણો એક સમાંતર રહેતા નથી, પરંતુ જેમ જેમ એ કલીલ કણોને અથડાય એમ એની દિશાઓ ચારે બાજુ ફેલાઈ જાય છે. બરોબર, પરાવર્તનના કારણે હવે તમે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન મિત્રો ભણ્યા હતા, તો એની અંદર શું થતું હતું? નિયમિત પરાવર્તનમાં બધા કિરણો આ રીતે સમાંતર આમ તમે દોરતા હતા, બધા આમ આ રીતે આમ વ્યવસ્થિત એક લીટીમાં, એક રેખામાં સમાંતર જતા હતા. પરંતુ જ્યારે અવરોધ પેદા થઈ જાય, તમે અનિયમિત પરાવર્તનમાં ખાડા ખૈયા આ રીતે દોરાતા હતા, શું થઈ જતું હતું? આ બધા કિરણો આડા અવળા આમ જતા રહેતા હતા. તો અહીંયા પણ એવું છે કે વાતાવરણમાં કલીલ કણોના કારણે પ્રકાશના જે માર્ગ છે એ બદલાઈ જાય છે, એટલે રિફ્યુઝડ થઈ જાય છે, અનિયમિત બની જાય છે. કલીલ કણો દ્વારા પ્રકાશનું આ જે પ્રકિરણન થયું, એના પ્રકાશના કિરણોનો માર્ગ અનિયમિત થઈ ગયો. આ ક્રિયાને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. ધ્યાન રાખજો કે કલીલ કણો દ્વારા, યાદ રાખજો, કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે. બરોબર, હવે વાત કરીએ તો અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ, એટલે કે દાખલા તરીકે તમે જોયું હશે કે તમે હાથમાં 10-15 લકોટીઓ લઈ લો અને એને આમ કરીને ફેંકો, બરોબર, તમે ફેંકી છે એક દિશામાં
પરંતુ એ લકોટીઓ ચારે દિશામાં ફેલાઈ જાય છે તો એને વિખેરણ થયું એમ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો એવી રીતે પ્રકાશનું જે વિખેરણ વાતાવરણમાં થાય છે એ વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. કોઈ વહેલું પહોંચી જાય, કોઈ મોડું પહોંચી જાય. એટલે આ રીતે અનિયમિત પરાવર્તનની ક્રિયાઓ અહીંયા થતી હોય છે. કારણ કે અહીંયા તો જે આપણી સપાટી હતી એ ખરબચડી હતી અનિયમિત પરાવર્તનમાં, પરંતુ અહીંયા વાતાવરણમાં જુદા જુદા પ્રકારના વાયુઓ ભળેલા છે અને વાયુઓ આ પ્રકાશને દિશા બદલી નાખવાની ક્રિયા કરે છે, જેના કારણે સૂર્યમાંથી પ્રકાશ તો એક સીધી લીટીમાં આવતો હોય છે, પરંતુ વાતાવરણમાં રહેલા વાયુઓના કારણે આ વિખેરણ એટલે કે પ્રકાશનું વિખેરણ થવાથી એ ચારે દિશામાં ફેલાઈ જાય છે. બીજી વાત કરીએ, એમાં ઉદાહરણો લઈએ. તમે જોયું હશે કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે જોજો ધુમાડા યુક્ત, હવે માનો મેં તમને વાત કરી હતી કે તમારા ઘરની અંદર તમારી મમ્મીએ ઘરનો રૂમ બંધ છે અને કચરો વાળ્યો હોય તો એ વખતે કચરો વધારે પ્રમાણમાં હોય તો એ વખતે તમારા ઘરમાં વાતાવરણમાં એ કચરો છે, અથવા તો માનો ચલો તમારા ઘરની અંદર અગરબત્તી કરી હોય તો તમારા ઘરની અંદર વાતાવરણમાં વાયુઓ સિવાય એમાં કોણ ભળેલું છે? અગરબત્તીના ધુમાડો ભળેલો છે. અને એવા સમયે તમારા ઘરની અંદર કોઈ એક છિદ્રમાંથી સૂર્યનો પ્રકાશ જ્યારે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે મોટા ભાગે ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરના લીધે, કારણ કે એ પ્રકાશ કોના અથડાય છે? પેલા ધુમાડાનો. એ પ્રકાશ કોના અથડાય છે? તો એ જ્યારે જમીન ઉપર તમારા ઘરની જમીન ઉપર પડે એ પહેલા વાતાવરણમાં રહેલા વાયુઓ સાથે અથડાય છે, જેના કારણે એનું શું થઈ જાય છે? પ્રકિરણન. કિરણપુંજનો ફેલાયેલો એટલે કે ચારે દિશામાં એનું પ્રકિરણન થયેલો જે પ્રકાશ છે એ તમને દ્રશ્યમાન થયેલો દેખાતો હોય છે. બીજી વાત કરીએ કે ડિસ્કવરી ચેનલ ઉપર તમે જોયું હશે કે જ્યારે તમને ગાઢ જંગલ બતાવવામાં આવે ત્યારે સૂર્યના પ્રકાશના પટ્ટા નીચે આવતા હોય એવા તમને પ્રકાશના કિરણો દેખાય છે. એનું કારણ પણ આ જ છે કે સૂર્યપ્રકાશમાં જ્યારે ગાઢ જંગલ હોય ત્યારે ગાઢ જંગલની અંદર વાતાવરણમાં શું હોય છે? પાણીના બૂંદ હોય છે. કારણ એ વનસ્પતિ છે, બાષ્પોત્સર્જનની ક્રિયા કરે મિત્રો, અને એ વખતે વાતાવરણમાં મોટા ભાગે ભેજ હોય છે અને ભેજના કારણે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એ પેલા પાણી ઉપર અથડાય છે, જેના કારણે એનું આ રીતે અનિયમિત પરાવર્તન એટલે કે પ્રકાશનું વિખેરણ થઈ જાય છે ચારે દિશામાં. અને એટલા માટે મોટા ભાગે જુઓ સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે જંગલમાં શું હોય છે? બાષ્પોત્સર્જનના કારણે વાતાવરણમાં ભેજ હોય અને એ ભેજ અથવા ઝાકળના બિંદુઓ હોય, પાણીના બિંદુઓ, અને એના વડે પ્રકાશનું શું થાય છે? વિખેરણ, જેના પ્રકિરણન કહેવાય. એ પ્રકિરણનને આપણે શું કહીએ છીએ? ટિન્ડલ અસર કહીએ છીએ. જે ટિન્ડલ અસરના પટ્ટા તમે સરળતાથી જોઈ શકો છો. મિત્રો તમે ઘરે ઉનાળાની અંદર, શિયાળામાં અથવા સવારના જ્યારે સૂર્યનો પ્રકાશ ઘરની અંદર પ્રવેશતો હોય ત્યારે તમે બરોબર ધ્યાનથી હવે જોજો કે તમારું ઘર બંધ હોય અને બપોરે 12 વાગે 1 વાગે કોઈ એક જગ્યાએથી સૂર્યનો તડકો એટલે કે સૂર્યપ્રકાશ જ્યારે ઘરમાં પ્રવેશતો હોય ત્યારે તમે બરોબર ધ્યાનથી એ પ્રકાશને તમે જોજો તો એની અંદર તમને બરોબર ધ્યાનથી જોશો તો એની અંદર ધૂળના રજકણો તમે જે નરી આંખે નતા દેખાતા એ બધા રજકણો તમે ઉડતા તમે જોઈ શકશો. આને પ્રકિરણન અથવા તો ટિન્ડલ અસર કહેવામાં આવે છે. બીજી વાત કરીએ મોટરસાયકલમાં. આનું બીજું એક ઉદાહરણ હું તમને આપી દઉં કે મોટરસાયકલમાં પણ આવું જ થાય છે, પરંતુ એ ઉદાહરણ કદાચ તમને ન સમજણ પડે તો તમે ઘણીવાર આકાશની અંદર લાંબા વાદળ જેવા સફેદ કલરના મોટા ભાગે પટ્ટા જોવા મળે છે. ત્યાં કોઈ રોકેટ અથવા વિમાન નીકળેલું તમને જોવા મળશે. નીકળે એટલે એની જે ધુમાડા હોય એ ધુમાડાનો પટ્ટો તમને આકાશની અંદર એક સીધો પટ્ટો જોવા મળે છે. એટલે તમે એવું અનુમાન કરો છો કે કોઈ વિમાન અહીંયાથી નીકળ્યું છે. તો બસ એ ટિન્ડલ અસર કહેવાય, એ પ્રકિરણન થયું એમ કહેવાય.
તો જુઓ કેટલીક વખત મોટરસાયકલમાં એન્જિન જે હોય, હવે એન્જિન ની અંદર શું હોય? ઓઇલ હોય. તમે જે પેટ્રોલ તો નાખો જ છો એ તો દહન માટે, ઊર્જા મેળવવા માટે, પણ તમારી જે એન્જિન હોય એની અંદર એની કાર્યશૈલી મોટા ભાગે સરળતાથી થાય, એને ઘસારો ઓછો લાગે એટલા માટે એની અંદર ઓઇલ ઉમેરવામાં આવે છે. જેમ આપણે માથામાં તેલ નાખીએ છીએ, બરોબર, જેમ આપણી આ જે કુણી છે એની અંદર અહીંયા જે સાંધો છે એમાં એક કુદરતી ઓઇલ છે જેના કારણે આપણા હાડકા ઘસાઈ જતા નથી. તો એવી રીતે આપણા એન્જિનમાં મોટા ભાગે જે ઓઇલ હોય છે અને સાથે સાથે એમાં જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન નાખીએ છીએ, તેલના દહનના લીધે શું ઉત્પન્ન થાય? તમે જે બાઇક ચલાવો એમાં શું પૂરેલું હોય? પેટ્રોલ. અને પેટ્રોલનું શું થાય? દહન થાય એટલે કે સળગ, અને એ પેટ્રોલનું દહન થવાના કારણે શું ઉત્પન્ન થાય છે? ધુમાડો. અને એ ધુમાડાનો રંગ તમે બરોબર ધ્યાનથી હવે જોજો તો કેવા રંગનો હોય છે? ભૂરા રંગનો હોય છે. પરંતુ ભારત દેશની અંદર ઘણીવાર તમે શું જોજો કે પેટ્રોલ અથવા ડીઝલમાં શું ઉમેરી દેવામાં આવે છે? કેરોસીન. અને માટે એના ધુમાડા કેવા રંગના દેખાય છે? કાળા કલરના દેખાય છે. તો તમારી બાઇક અથવા તમારી કોઈ ઘરમાં ગાડી ફોર વ્હીલર હોય અને ચાલુ કરો ત્યારે બરોબર તમારે ધ્યાનથી સાયલેન્સરમાંથી જે ધુમાડો નીકળતો હોય ધુમાડો તમે જોજો તો એ ધુમાડો કેવા રંગનો દેખાય છે? ભૂરા રંગનો. જે તમને સ્પષ્ટ બહુ ન દેખાય પણ ધ્યાનથી જોશો તો તમને દેખાશે. એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. એ ટિન્ડલ અસરનું એક ઉદાહરણ છે જે આપણા ઘરમાં આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત કરીએ કે આ ઉપરાંત એક આ શબ્દ યાદ રાખજો, એરોસોલ. આ એક યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. એરોસોલ અને બીજા કેટલાક કલીલ કણો કે જે ઓગળેલા નથી, ઓગળ્યા વગરના જે કણો છે એના કલીલ કણો કહેવાય. અને એ કલીલ કણોના પરિમાણ અને એની ઘનતા, પરિમાણ એટલે એનું કદ, બરોબર, એનું મૂલ્ય અને એની ઘનતા શોધવા માટે આ અસરને વ્યવહારિક રીતે મોટા ભાગે શોધવા માટે આ એક ટિન્ડલ અસર વિકસાવવામાં આવી છે. હવે બીજી વાત કરીએ કે આ ટિન્ડલ અસર એક્ચ્યુઅલી સૌપ્રથમ શોધી કોણે, બતાવી કોણે આપણને? તો અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી હતો જેને આપણે ફિઝિક્સ શાસ્ત્રી પણ કહી શકીએ. કે ટિન્ડલ અસર નામ એ અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી જ્હોન ટિન્ડલ, આ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં તમારા માટે ખૂબ જ અગત્યનું બની જાય છે. એ તમારે બોર્ડમાં ટૂંકા પ્રશ્નો તરીકે પૂછાશે મિત્રો. એટલે નાની નાની બાબતો જ તમારે યાદ રાખવાની છે. તમારી થિયરીમાંથી જ ટૂંકા પ્રશ્નો, તમે જે આ થિયરી તૈયાર કરશો એમાંથી જ ટૂંકા પ્રશ્નો, એમાંથી જ એમસીક્યુ, એમાંથી જ જોડકા, એમાંથી જ ખરા ખોટા મિત્રો પૂછાય છે. પણ થિયરી જો તમે કમ્પ્લીટ કરેલી હોય તો તમારે ટૂંકા પ્રશ્નોમાં અને એમાં તમારે બહુ મહેનત ઓછી કરવી પડે, પણ થિયરી પાક્કી હોવી ખાસ જરૂરી છે. તો ટિન્ડલ અસર નામ કોના ઉપરથી પડ્યું? તો જે અંગ્રેજ ભૌતિક શાસ્ત્રી હતો જેનું નામ હતું જ્હોન ટિન્ડલ, એનો જન્મ 1820 માં અને એનું મૃત્યુ થયું હતું 1893 માં ના માનમાં એણે આ અસર સૌપ્રથમ બતાવી હતી અને માટે એના નામ ઉપરથી આ અસરને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. બરોબર. આકાશ, સૌપ્રથમ આકાશ કેવા રંગનું છે? ભૂરા એટલે કે વાદળી રંગનું છે એવું કહેનાર, સૌપ્રથમ આ વાત રજૂ કરનાર જે જ્હોન ટિન્ડલ હતો એણે આ વસ્તુ સૌપ્રથમ સમજાવી હતી કે આકાશ એ વાદળી રંગનું છે. એ સૌપ્રથમ બતાવનાર જ્હોન ટિન્ડલ હતો અને એના નામ ઉપરથી આ આખી થિયરીને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. એટલે આ બાબત તમે ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. હવે બીજી વાત કરીએ, કલીલ કણો કોને કહેવાય? બરોબર. અને કલીલ કણો કયા કયા? તો તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ દ્રાવણ, મેં સમજાવ્યું હતું કે જે દ્રાવણમાં, માનો પાણી લઈ લો, બરોબર, પાણી એ દ્રાવણ કહેવાય, બરોબર. હવે એ પાણીમાં દ્રાવ્યના એટલે તમે એની અંદર કોઈ પદાર્થ નાખી દો. માની લો હું એક સાદું ઉદાહરણ આપું કે એક તપેલીમાં પાણી લીધું છે. હવે તમે જ્યારે એની અંદર લીંબુનો રસ નાખો, લીંબુ નીચોવો, તો લીંબુનું જે પાણી છે એ દ્રાવ્યના અણુઓ કહેવાય. કણો દ્રાવકમાં,
દ્રાવક કોણ? પાણી. દ્રાવ્ય કોણ? લીંબુનો રસ. સમજો જરા, હું શું કહું છું કે તમે પાણી લીધું છે એ શું કહેવાય? દ્રાવક. એમાં ઓગળે છે કોણ? ખાંડ. એમાં ઓગળે છે કોણ? લીંબુનો રસ. એમાં ઓગળે છે કોણ? મીઠું. તો એ દ્રાવ્ય કહેવાય. તો એ બધા જે તમે પાણીમાં નાખો છો એ સંપૂર્ણપણે એટલે કે 100% જો ઓગળતા ન હોય એટલે કે 80% જ પાણીમાં ખાંડ, લીંબુનો રસ, મીઠું આ ઓગળતું હોય અને બાકીનું 20% એમના એમ પડ્યું રહેતું હોય, પાણીમાં ફરતું હોય, ઓગળ્યા વગરના જે કણો છે એ કણોને શું કહેવામાં આવે છે? કલીલ કણો. અને એ જે દ્રાવણ છે કે જેમાં ઓગળ્યા વગરના કણો તરતા છે એને કલીલ દ્રાવણ કહેવામાં આવે છે. બરોબર? થિયરી સમજો મિત્રો. આમ ઈઝી છે પણ જો તમે ધ્યાન નહીં રાખો, જો એક વસ્તુ એક કહેવત છે મિત્રો, જો જે સ્ટુડન્ટ બોર્ડ સામે ધ્યાન બરોબર આપે છે ને એની સામે બોર્ડની એક્ઝામમાં બોર્ડના લોકો એની સામે ધ્યાન આપે છે. આખી વાત જરા સમજો મારા વાક્યમાં કે જે સ્ટુડન્ટ બોર્ડ સામે બરોબર ધ્યાનથી અભ્યાસ આખું વર્ષ કરતો હોય એ સ્ટુડન્ટ ઉપર બોર્ડ અને બોર્ડના લોકો એની સામે વધારે ધ્યાન આપે છે, એના પરિણામ ઉપર વધારે ધ્યાન આપે છે. એટલે એનો મતલબ એ થયો કે જે સ્ટુડન્ટ ચોકસાઈથી ભણે છે એને હંમેશા બોર્ડ ઊંચું રિઝલ્ટ આપે છે. પણ જો ધ્યાન ન આપે તો એની સામે તો ભગવાન પણ જોતા નથી. કારણ કે ભગવાન એવું કહે છે કે તું મહેનત કર, હું મહેનત કરનારની સાથે છું. બરોબર? એના માટે તારે મંદિરમાં જવાની કોઈ જરૂર હોતી નથી. તો જુઓ મિત્રો, અહીંયા શું કહે છે કે જે દ્રાવણમાં દ્રાવ્યના કણો દ્રાવકમાં સંપૂર્ણ રીતે, દ્રાવક એટલે પાણી અને દ્રાવ્ય એટલે સમજી લો મીઠું, ખાંડ વગેરે, ભળી જતા નથી કે ઓગળતા નથી, પૂરેપૂરા ઓગળી ના જાય તે દ્રાવણને, ઓગળ્યા વગરનું જે દ્રાવણ છે કે આપણને એની અંદર હજી ઓગળ્યું નથી તો એવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. કલીલ દ્રાવણના ઉપરોક્ત કણો એટલે કે આની અંદર જે ઓગળ્યા વગરના કણો જે પાણીમાં તરે છે એ કણોને કલીલ કણો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો? અને બીજી બાબતની વાત કરીએ કે કલીલ દ્રાવણ કયા કયા છે એના ઉદાહરણની વાત કરીએ તો ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સમાં પૂછાશે આ બધી વસ્તુઓ. ધ્યાન રાખજો. બરોબર? કે કલીલ દ્રાવણ કયા કયા છે તો એમાં એક તો તમે શીખ્યા છો કે સોડિયમ હાઇપોસલ્ફેટ અથવા થાયોસલ્ફેટ જેને કહેવાય એની ધ્યાન રાખજો રાસાયણિક સૂત્ર છે Na2S2O3. કયું? સોડિયમ થાયોસલ્ફેટ અને એનું સૂત્ર છે Na2S2O3. અને ત્યાર પછી દૂધ, માખણ, ધુમાડો, સાબુનું ફીણ આ બધા એ કલીલ દ્રાવણના ઉદાહરણો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બીજી વાત કરીએ કે આની અંદર એક રાસાયણિક સૂત્ર એવું ભણ્યા છીએ કે જે જોતાની સાથે જ આપણને ખબર પડી જાય, કોઈ પણ, તમને પણ અને મને પણ, કે એની પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે રહેશે. અને એ છે સોડિયમ થાયોસલ્ફેટ. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? તો અત્યારે તો ડિજિટલ જમાનો આવી ગયો એટલે હવે તો મોટા ભાગે કેમેરા ડિજિટલ થઈ ગયા, પણ મિત્રો 5 થી 10 વર્ષ પહેલા મોટા ભાગે જે કેમેરા હતા એની અંદર રોલ આવતો. બરોબર? નેગેટિવ રોલ આખો આવે, એ કેમેરામાં રોલ ભરાવવો પડે, પછી તમારે ફોટા પાડવા પડે. અને માનો 60 ફોટાનો રોલ હોય તો 60 ફોટા પડે, 40 ફોટાનો રોલ હોય તો 40 ફોટા પડે. અને પછી એ ફોટા પડી જાય એટલે રોલને કાઢવાનો. બરોબર? અને એ રોલની જે પટ્ટી હોય એને ધોવા માટે જો સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ એ ફોટાની જે પટ્ટી જેને નેગેટિવ કહેવાય, શું કહેવાય મિત્રો? નેગેટિવ. એ નેગેટિવ ધોવા માટે મોટા ભાગે સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ થાય છે. આ બાબત બરોબર ધ્યાનથી રાખજો કારણ કે અત્યારે ડિજિટલ જમાનો છે એટલે એ નેગેટિવ તમે જોઈ ન હોય, પણ તમારા મમ્મી પપ્પાને તમે પૂછજો પપ્પા કે પપ્પા આ કેમેરામાં તમારા વખતે અંદર શું આવતું હતું, તમે ફોટા કેવી રીતે પાડતા, તમારા વખતે કેમેરા કેવા હતા? તો એની અંદર રોલ આવતો મિત્રો, અને રોલમાં પટ્ટી આવતી જેને નેગેટિવ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો? અને નેગેટિવ ધોઈ અને પછી ફોટાની કોપી નીકળતી.
ખ્યાલ આવી ગયો? તો એ નેગેટિવ ધોવા માટે Na2S2O3 નો ઉપયોગ થાય છે. બરોબર મિત્રો? તો આ થિયરી તમને બરોબર હવે સમજાઈ ગઈ હશે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હવે તમારા મગજમાં નહીં રહ્યો હોય એવી મને ખાતરી છે. તો આ આખી થિયરી બરોબર ધ્યાનથી તમે આ વિડિયો જોઈ અને ત્યાર પછી મોઢે તૈયાર કરી અને મિત્રો લખીને તૈયાર કરવાનું રાખજો કે મોઢે થિયરી લખી કાઢજો અને અત્યારથી જો આ પ્રેક્ટિસ પાડશો મિત્રો તો બોર્ડમાં તમે સહેજે ભૂલ કર્યા વગર આખી થિયરી લખી શકશો. બરોબર મિત્રો? તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક મોસ્ટ આઈએમપી થિયરી સાથે ફરી મળીશું. ગુડ નાઈટ મિત્રો. ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 11 અને એની અંદર 5 માર્ક્સ નો અગત્યનો એક ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન્સ તમારા માટે હું લઈને આવ્યો છું. મિત્રો, અહીંયા આપણે જે 5 માર્ક્સ ના ક્વેશ્ચન્સ ભણીએ છીએ એમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, તમારી ફિગરો એટ્રેક્ટિવ રાખજો. બોર્ડની અંદર તમારી ફિગર જો એટ્રેક્ટિવ હશે તો તમને પૂરા માર્ક્સ મળવાની શક્યતાઓ વધારે રહેશે. કારણ કે તેની ફિગર સારી અને માર્ક્સ મોટા ભાગે ઝડપથી મળતા હોય છે. બીજી વાત કે તમારું લખાણ પણ સચોટ હોવું જોઈએ અને આકર્ષક હોવું જોઈએ. બીજી વાત કે મોટા ભાગે સ્ટુડન્ટ શું કરે છે, બોર્ડમાં હોય અથવા સ્કૂલની કે ક્લાસ ટેસ્ટ હોય તો એની અંદર મોટી આકૃતિઓ દોરતા હોય છે. મિત્રો, મોટી આકૃતિ દોરવાથી સમય વધારે બગડે. એટલે તમારે જેમ જેમ આકૃતિની પ્રેક્ટિસ કરો એમ એની સાઈઝ ધીમે ધીમે નાની કરવાની અને નાની સાઈઝ સમય ઓછો બગાડે. અતિશય નાની નહીં અને અતિશય મોટી દોરવાની નહીં. આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે મોટા ભાગે મેં સ્ટુડન્ટ્સ જોયા છે કે મોટી આકૃતિઓ દોરતા હોય છે. અત્યારે તમે જ્યારે ક્લાસની અંદર અથવા સ્કૂલમાં તમે ઘરે આકૃતિ દોરતા હોય એટલે 15 મિનિટ 20 મિનિટ લાગે, પરંતુ મિત્રો બોર્ડમાં આટલી બધી મિનિટ તો ન બગાડાય. આપણે બોર્ડમાં વધારેમાં વધારે 1 અથવા 2 મિનિટની અંદર તમારી આકૃતિ દોરાવવી જોઈએ અને એટલા માટે આ બધી શોર્ટ મેથડોથી આકૃતિ દોરી અને તમારી સામે હું લાવું છું. બરોબર? તો આપણે આજે જે ટોપિક જોવાના છીએ એમાં જે આપણું આકાશ છે એ આકાશ ભૂરા રંગનું કેમ દેખાય છે? કેમ વાદળી કલર એટલે કે વાદળી એટલે ભૂરા રંગનું દેખાય છે? લાલ કલરનું, પીળા કલરનું, લીલા કલરનું, કાળા કલરનું આવા કોઈ કલરનું દેખાતું નથી. એનું કારણ મોટા ભાગે ગયા વિડિયોની અંદર આપણે બે ટોપિક એવા ભણ્યા છે જેનું નામ છે પ્રકિરણન શબ્દ આપણે વાપર્યો હતો. તો મિત્રો, સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આપણે બધા રહીએ છીએ ક્યાં? આપણું રહેઠાણ છે પૃથ્વી. પૃથ્વી ઉપર આપણે બધા રહીએ છીએ એટલે કે આપણું રહેઠાણ પૃથ્વી છે અને આપણી આજુબાજુ મોટા ભાગે વાયુઓથી બનેલું શું આવેલું છે? આવરણ, વાતાવરણ. બરોબર? કે જેની અંદર આ વાતાવરણમાં મોટા ભાગે ધુમાડા, જુદા જુદા પ્રકારના વાયુઓ, ધૂળ અને ધૂળના રજકણો આવેલા છે. બરોબર? એટલે આ વાતાવરણ એકલા વાયુઓથી નથી બનેલું, પણ વાયુઓની સાથે સાથે એની અંદર અલગ અલગ પ્રકારના ભેજ પણ છે. એટલે કે પાણીના બૂંદ આવેલા છે, ધૂળ આવેલી છે, ધૂળના રજકણો આવેલા છે. આવા બધા જે એકદમ સૂક્ષ્મ, જે નરી આંખે પણ ન જોઈ શકાય એવા બારીક કણો મોટા ભાગે વાતાવરણમાં આવેલા છે અને એ આપણી આજુબાજુ વાતાવરણ મોટા ભાગે ગોઠવાયેલું છે. હવે બીજી વાત કરીએ કે સામાન્ય રીતે આપણે 11મા ચેપ્ટરમાં અને તે ઉપરાંત 12મા ચેપ્ટરમાં અને 13મા ચેપ્ટરમાં આપણે એક વિદ્યુત કોષ વિશે વાત કરી હતી કે વિદ્યુત કોષ એટલે શું, બેટરી એટલે શું. તો મેં એ વખતે તમને યાદ દેવડાવ્યું હતું કે વિદ્યુત કોષ એક એવો કોષ કહેવાય કે જ્યાંથી ઊર્જાનું ઉત્પાદન થાય. એટલે કે મોટા ભાગે આપણે જાણીએ છીએ કે ત્યાંથી વીજળીનું નિર્માણ થાય છે, શક્તિનું નિર્માણ થાય છે, ઊર્જાનું નિર્માણ થાય છે.
તો એવી રીતે આપણા પૃથ્વી ઉપર મોટા ભાગે ઊર્જાનું નિર્માણ કરતો સ્ત્રોત કયો? તો આ સૂર્ય, જ્યાંથી પ્રકાશનું નિર્માણ થાય છે, બરોબર? પ્રકાશ ઊર્જા જેને આપણે તરીકે ઓળખીએ છીએ. એટલે આ સૂર્ય એ મોટામાં મોટો વિદ્યુત કોષ કહેવાય, જેને આપણે બેટરી કહીએ છીએ. આ કુદરતી બેટરી છે કે જે આપણને પ્રકાશ ઊર્જા આપે છે, ઉષ્મા ઊર્જા આપે છે, ગરમી આપે છે. એટલે આ કુદરતી ભગવાને બનાવેલી આ વિદ્યુત કોષ છે, જે ક્યારેય મોટા ભાગે ડિસ્ચાર્જ થતો નથી, ક્યારેય એ ખતમ થતો નથી. બરોબર મિત્રો? તો હવે આપણે વાત એ કરવાની છે આ ટોપિકની અંદર કે તમારું આકાશ મોટા ભાગે ભૂરા એટલે કે આછા વાદળી રંગનું કેમ દેખાય છે? તો એનું કારણ એ છે, કારણ કે મોટા ભાગે પૃથ્વી ઉપર જ્યારે તમે અહીંયા ઊભા હોય એટલે કે અવલોકનકાર એટલે કે આપણે P, હવે જ્યારે આપણે ઊભા હોઈએ ત્યારે સૂર્યમાંથી શું આવે છે? પ્રકાશનું નિર્માણ થાય છે. એટલે કે સૂર્યમાંથી જ્યારે પ્રકાશના કિરણો પૃથ્વી પરના વાતાવરણમાં પ્રવેશે ત્યારે વાતાવરણની અંદર મોટા ભાગે શું આવેલું છે? તો મેં હમણાં હાલ જ વાત કરી કે ધૂળના રજકણો, વાયુઓ, તે ઉપરાંત પાણીનો ભેજ, પાણીના બૂંદ, આ બધું એની અંદર ભળેલું છે. તો જ્યારે એ પ્રકાશનું કિરણ વાતાવરણમાં પ્રવેશે ત્યારે આ બધા જે પ્રકિરણ કલિલ કણો જેને આપણે કહીએ છીએ, ઓગળ્યા વગરના કણો છે, એ બધા કણોની સાથે અથડાય છે. જો અહીંયા અથડાય, અથડાય એટલે શું થાય? તો એ કણો પોતાનો માર્ગ બદલી નાખે છે. સમજો જરા. હવે હું તમને પાછું એક ઉદાહરણ આપું. મેં તમને ગયા વિડિયોની અંદર વાત કરી હતી કે સામાન્ય રીતે તમે બેટ લઈને ઊભા છો, સામેથી એકદમ સીધો દડો આવે છે અને તમે જોરથી બેટથી મારી દો એટલે દડાની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો એવી રીતે અહીંયા જ્યારે સૂર્યનો સીધો પ્રકાશ જ્યારે પૃથ્વી ઉપર આવતો હોય ત્યારે વાતાવરણમાં રહેલા જે કલિલ કણો છે, એ કલિલ કણોના કારણે એ કલિલ કણો ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે શું થાય છે? એ મોટા ભાગે પ્રકાશ ફેલાઈ જાય છે, અથડાય છે. અને એના અથડાવાના કારણે પ્રકાશનો જે માર્ગ છે આખો બદલાઈ જાય છે. એટલે પ્રકાશ ચારે બાજુ વેર વિખેર થઈ જાય છે. સમજો જરા. અથવા દાખલા તરીકે બીજી વાત કરીએ કે મેં તમને કીધું હતું કે મારા હાથની અંદર હું ઘણી બધી લકોટીઓ લઈ લઉં, બરોબર? હવે એ લકોટીઓને હું આમ કરીને છોડી દઉં તો બધી લકોટીઓ સીધી નીચે પડશે, પણ બધી લકોટીઓ એક જ જગ્યાએ જાય છે? ના. એ લકોટીઓને તમે આમ કરીને છોડી દો એટલે બધી લકોટીઓ અલગ અલગ દિશાઓ તરફ મોટા ભાગે ફેલાઈ જાય છે. એટલે ચારે બાજુ ફેલાઈ ગઈ. તો બસ અહીંયા પણ એવું થાય છે કે પ્રકાશના કિરણો જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે વાતાવરણમાં રહેલા વાયુઓ એટલે કે મોટા ભાગે કલિલ કણોના કારણે આ જે પ્રકાશના કિરણો છે એનું પ્રકિરણન થાય છે. એટલે કે ચારે બાજુ મોટા ભાગે ફેલાઈ જાય છે. પણ પ્રશ્ન એ થાય મિત્રો કે મોટા ભાગે સૂર્યમાંથી જ્યારે પ્રકાશ પૃથ્વી ઉપર આવે ત્યારે બે પ્રકારનો પ્રકાશ આવે છે. એક તો ઊંચી તરંગલંબાઈ અને બીજું છે નીચી તરંગલંબાઈ. આ બે પ્રકારની તરંગલંબાઈ. તરંગલંબાઈનો એકમ છે લેમ્ડા. શું છે? લેમ્ડા. તે ઉપરાંત આ ઊંચી અને નીચી એમ બે તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર આવે છે. તો આમાં પ્રકિરણન કોનું થશે? તો મિત્રો આ ખૂબ જ અગત્યની બાબત યાદ રાખજો કે નીચી તરંગલંબાઈના પ્રકાશના કિરણોનું જ પ્રકિરણન થાય છે વધારે. જ્યારે ઊંચી તરંગલંબાઈ કોની છે? લાલ કલરનો, રાતા રંગનો, આ બધા ઊંચી તરંગલંબાઈ કહેવાય. અને ઊંચી તરંગલંબાઈ વાળા પ્રકાશના કિરણોનું પ્રકિરણન મોટા ભાગે ખૂબ જ ઓછું થાય છે અને એ સીધા પસાર થઈ જતા હોય છે. જ્યારે નીચી તરંગલંબાઈ વાળા ભૂરા રંગનું, વાદળી રંગનું મોટા ભાગે પ્રકિરણન વધારે થાય છે. એટલે એ ચારે દિશામાં ફેલાઈ જાય છે. જેના કારણે આપણી આંખની અંદર આપણે જ્યારે આકાશ તરફ જોઈએ ત્યારે આપણા આકાશમાંથી પ્રકાશના પ્રકિરણન પામેલા કયા કિરણો?
નીચી તરંગલંબાઈ ભૂરા રંગના કિરણો આંખમાં પ્રવેશે છે, જેના કારણે તમે જ્યારે આકાશ જુઓ ત્યારે આછા વાદળી રંગનું અથવા ભૂરા રંગનું દેખાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? પરંતુ બીજી એક વાત કરીએ. આ તો ભૂરા રંગનું દેખાયું, પરંતુ જો વાતાવરણ ન હોય તો શું થાય? તો જ્યારે આ વાતાવરણ ન હોય તો પ્રકિરણન થવાનું જ નથી. બરોબર? કોઈ પણ એટલે બધા પ્રકાશના કિરણો સીધે સીધા આવી જાય. બરોબર? તો એવા વખતે મોટા ભાગે આપણને ચારે બાજુ શું દેખાય છે? અંધારું દેખાય છે. શું દેખાશે? અંધારું દેખાશે. આ ઉપરાંત બીજી એક વાત કરીએ કે માનો તમે ખૂબ જ ઊંચાઈ ઉપર જતા રહો અને પછી તમે આકાશ જુઓ. માનો હું અહીં જતો રહ્યો, બરોબર, અને ત્યાંથી તમે આકાશ જુઓ તો તમને અંધકારમય દેખાશે. કેમ અંધકારમય દેખાશે? કારણ કે ત્યાં વાતાવરણ બહુ એનું પાતળું આવરણ હોય છે અને પાતળા આવરણના કારણે ત્યાં પ્રકિરણન મોટા ભાગે ઓછું થાય અને ઓછું થાય એટલા માટે ભૂરા અને વાદળી રંગ આપણા આંખમાં પ્રવેશતા બહુ ઓછા પ્રમાણમાં છે. માટે મોટા ભાગે આપણે ખૂબ જ ઊંચાઈએ આપણે પહોંચી જઈએ ત્યારે આપણને મોટા ભાગે આકાશ કેવું દેખાય છે? કાળા કલરનું અથવા અંધકારમય દેખાય છે. ખ્યાલ આવી ગયો ને મિત્રો આ ટોપિકમાં? ચલો આપણે બરોબર ધ્યાનથી હજી પણ એનું એક વખત રિવિઝન મારી લઈએ. તો સામાન્ય રીતે આપણે જોવાનું છે સ્વચ્છ આકાશનો ભૂરો એટલે કે બ્લુ રંગ, વાદળી રંગ સાથે જોવા મળે છે. તો વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની ધ્યાન રાખજો, આ એક શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાશે કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતા નાના પરિમાણ ધરાવે છે. એટલે કે કહેવાનો પરિમાણ એટલે કદ. તો મોટા ભાગે આ દ્રશ્ય પ્રકાશની જે તરંગલંબાઈ છે એના કરતા ઓછી તરંગલંબાઈના મોટા ભાગે કણો વાતાવરણમાં હોય છે. બીજું લાલ અને રાતો રંગ, તો એ તો ઊંચી તરંગલંબાઈ છે આની તો. બરોબર? રાતા રંગના પ્રકાશની, આ યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન્સ માં, લાલ અને રાતા રંગના પ્રકાશની તરંગલંબાઈ, જોજો ટૂંકો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, બ્લુ અથવા ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતા આશરે આ 1.8 ગણી, યાદ રાખજો આ મોસ્ટ આઈએમપી, 1.8 ગણી હોય છે. બરોબર? આ ટૂંકા પ્રશ્નમાં, એમસીક્યુ માં, જોડકામાં અને ખરા ખોટામાં મિત્રો પૂછાવાની શક્યતા 500% રહેશે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે હવાના બારીક કણો, વાતાવરણમાં જે બારીક ધૂળના રજકણો છે એ બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું, કયા? ભૂરા, રાતા અને લાલનું નહીં, પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતા વધુ પ્રબળતાથી, મજબૂતાઈથી વધારે પ્રમાણમાં શું કરે છે? ભૂરા પ્રકિરણન કરે છે. કોનું કરે છે? ભૂરા રંગનું. કોનું કરે છે? ભૂરા રંગનું. જ્યારે લાલ રંગનું બહુ ઓછું પ્રકિરણન થાય છે. આ જ સમયે જો અવલોકનકાર એટલે આપણે જોતા હોઈએ ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ એટલે આપણે આ રીતે આમ જોતા હોઈએ તો આપણે ઉર્ધ્વ દિશા કહેવાય, ઉપરની દિશામાં. આકાશ તરફ જુએ તો પ્રકિરણન પામેલો ભૂરો પ્રકાશ, પ્રકિરણન કોણ વધારે પામે છે? ભૂરો પ્રકાશ. તો તેની આંખમાં એટલે કે આપણી આંખમાં પ્રવેશે છે કયો રંગ? ભૂરો રંગ. પરિણામે તેને આકાશ કેવું દેખાય છે? ભૂરા રંગનું એટલે કે વાદળી રંગનું અથવા આછા વાદળી રંગનું દેખાય છે. બીજું, જો પૃથ્વી પર વાતાવરણ ન હોય, પૃથ્વી ઉપર જો વાતાવરણ ન હોય તો સૂર્યપ્રકાશનું પ્રકિરણન થતું નથી અને પરિણામે આપણને આકાશ કેવું દેખાય છે? અંધકારમય, કાળું દેખાય છે. બરોબર? અને બીજું એક વસ્તુ યાદ રાખજો, કદાચ પ્રશ્નમાં, ટૂંકા પ્રશ્નમાં 1 માર્ક્સમાં પૂછાઈ જાય કે અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ કેવા રંગનું દેખાય છે? કાળા કલરનું દેખાય છે. કેમ?
કારણ કે બહુ ઊંચાઈએ વાતાવરણ કેવું હોય છે? પાતળું હોય છે, અને પાતળા વાતાવરણમાં પ્રકાશનું પ્રકિરણન મોટા ભાગે પ્રભાવી હોતું નથી, બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે, અને માટે મોટા ભાગે ધ્યાન રાખજો કે ત્યાં રાતા અને લાલ રંગનું મોટા ભાગે આપણને પ્રકાશ, રાતા, લાલ, ભૂરા એ બધાનું પ્રકાશનું પ્રકિરણન બહુ ઓછું થાય છે. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો આખા ટોપિક ની અંદર તમને? એટલે આ રીતે તમે પદ્ધતિસર પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે પહેલા આકૃતિ દોરી દેવાની, અને આકૃતિ પછી તમારે આ થિયરી લખવાની. એટલે તમને શું થશે? કોઈ જગ્યાએ તમે થિયરી લખતી વખતે ભૂલી નહીં જાવ. પહેલી વાત એક આ, માનો તમે બોર્ડમાં પહેલી થિયરી લખી કાઢી અને પછી આકૃતિ દોરી, તો મિત્રો શું થશે ખબર છે? ગોખણ પટ્ટી ગણાશે. કેમ? કારણ કે કોઈ પણ વસ્તુ ફિગર વાળા ક્વેશ્ચન છે એ હંમેશા બાળક આકૃતિ ઉપરથી તૈયાર કરતો હોય છે, આકૃતિને સમજીને તૈયાર કરતો હોય છે, પરંતુ ગોખણ પટ્ટી કરી હોય તો તરત ખબર પડી જાય છે. એટલે આપણે ગોખણ પટ્ટી નહીં કરવાની. આ વિડિયો પહેલેથી છેલ્લે સુધી બે વાર બરોબર ધ્યાનથી જોઈ લેવાનો, સમજી લેવાનો, અને ત્યાર પછી મિત્રો તૈયાર કરવાનો, અને મોઢે તમારે નોટ પેન લઈ અને લખી કાઢવાનો. તો તમે લોંગ ટાઈમ સુધી આ ક્વેશ્ચન્સ ભૂલશો નહીં અને બોર્ડમાં સરળતાથી લખીને આવશો. તો નેક્સ્ટ વિડિયોમાં નવા એક ટોપિક સાથે ફરી મળીશું. ગુડ નાઇટ મિત્રો. મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી, અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 11, અને એમાં મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન સાથે આપણે મળી ગયા છીએ. આ ક્વેશ્ચન્સ તમારા માટે એટલા માટે અગત્યનું છે કારણ કે આ ક્વેશ્ચન્સ બોર્ડમાં 5 માર્ક્સમાં મિત્રો પૂછાશે, અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકાય છે. અને આ વખતે આ ક્વેશ્ચન્સ બોર્ડમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. હવે જ્યારે સાયન્સ ની અંદર 100 માંથી 100 માર્ક્સ તમારે મેળવવા હોય ત્યારે એક વસ્તુ તો તમે નક્કી કરી લો કે તમારે દરેકે નાનામાં નાની અને ઝીણામાં ઝીણી બાબત પણ જો તમે ધ્યાનમાં રાખશો તો જ તમે 100 માંથી 100 માર્ક્સ મેળવી શકો. તો હવે 5 માંથી 5, 3 માંથી 3 માર્ક્સ મેળવવા હોય તો તમે દરેકે દરેક બાબતનું જો નિરીક્ષણ કર્યું હોય અને સમજ્યા હોય તો જ તમે લખી શકો અને પૂરા માર્ક્સ મેળવી શકો. મિત્રો, આજે આપણે જે ક્વેશ્ચન જોવા જવાના છીએ માનવ આંખ છે. હવે તમારે આ ક્વેશ્ચન છે એમાં માનવ આંખના કાર્યોની સમજૂતી આપો, એ 5 માર્ક્સમાં પૂછાશે, અને એમાં આકૃતિ દોરવાની પણ પૂછાશે. સાથે સાથે કદાચ જો તમારે મુખ્ય કાર્યો એટલે કે માનવ આંખના જે આ બધા ભાગો છે એના મુખ્ય કાર્યો ન પૂછાય તો એકલી આ માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ એકલી પણ પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. બરોબર મિત્રો? તો હવે તમને સમજણ પડી ગઈ હશે કે તમારા માટે આ ક્વેશ્ચન્સ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્યાન રાખીને આપણે સમજી લઈશું અને એના દરેકે દરેક ભાગો વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. હવે મિત્રો, આ માનવ આંખ છે, આપણે એક જોડ માનવ આંખ છે. આપણે બધાને ભગવાને એક સુંદર રચના આપણને આપેલી છે અને એ છે માનવ આંખ. આપણા શરીરની અંદર કુલ 4 સેન્સિટિવ અંગો જેને આપણે સંવેદી અંગો કહીએ છીએ, એ 4 સંવેદી અંગોમાંનું એક એટલે કે આ આંખ. હવે આપણને પ્રશ્ન એ થાય કે 4 સંવેદી અંગો કયા કયા? તો એક તો આંખ, નાક, જીભ અને બીજું છે કાન. આ એક સંવેદી અંગો, સેન્સિટિવ અંગો છે કે પર્યાવરણમાં કોઈ આપણી આજુબાજુ ફેરફાર થાય તો પણ એ મોટા ભાગે અનુભવ કરી લે છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું કે સામાન્ય રીતે તમે જોયું હશે કે કોઈ દીકરી વિદાય લેતી હોય અને તમે ત્યાં ઊભા હોય તો તમારા આંખમાંથી પણ પાણી નીકળી જાય છે.
તો મિત્રો એનું કારણ શું? એટલે એનો મતલબ કે સેન્સિટિવ અંગ છે, સંવેદી અંગ છે, અને માટે કુદરતે આપેલી આ અમૂલ્ય ભેટ છે એ માનવ આંખ. આ માનવ આંખ દ્વારા તમે અને હું આપણે બધા આ સુંદર દુનિયાનું, સુંદર કુદરતી રચનાનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ, એટલે કે જોઈ શકીએ છીએ. આ જ આંખ દ્વારા આપણે આ સુંદર કલરિંગ દુનિયાનું નિર્માણ કરી પણ શકીએ છીએ અને અનુભવ પણ કરી શકીએ છીએ અને દેખી પણ શકીએ છીએ. બરોબર મિત્રો? તો આ માનવ આંખ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તમે અહીંયા આકૃતિ જોઈ રહ્યા છો. તો હવે આપણે સૌપ્રથમ પહેલા તો આંખની વાત કરીએ. તમને આંખ જેટલી અહીંયા નાની દેખાય છે એટલી નાની નથી મિત્રો. એક ખોપરીની અંદરના ભાગે બે પોલાણ આવેલા છે અને એ પોલાણની અંદર એનું રક્ષણ થયેલું હોય છે. અને એ આખી આંખને, આ આંખ તમને જે દેખાય છે એને ડોળો કહેવાય. શું કહેવાય મિત્રો? ડોળો કહેવાય છે. અને તમે જોઈ રહ્યા છો કે તમે જ્યારે ફિગર દોરતા હતા અને અત્યારે હાલ પણ વર્તુળાકાર રચના દેખાય છે. તો આ આંખ છે અને આ આંખને આપણે કયા નામે ઓળખીએ છીએ? ડોળા તરીકે ઓળખાય. આમ તમે જુઓ, મારી આંખ સુંદર છે, કેવું સરસ લાગે છે. પણ આપણે કોઈને એમ કહીએ કે મારા ડોળા સુંદર છે, તો કેવું લાગે મિત્રો? અત્યારે બહાર જે દેખાય છે નાની કુદરતી રચના આંખ, પણ અંદર વાસ્તવમાં એક દડા જેવી રચના મોટા ભાગે આવેલી છે જેને આપણે ડોળા કહીએ. આ વર્તુળાકાર રચના છે અને વર્તુળમાં હંમેશા વ્યાસ હોય, અને માટે કરીને આ આંખનો વ્યાસ આ શોર્ટ ક્વેશ્ચન્સ માં તમે યાદ રાખજો 2.3 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 2.3 સેન્ટીમીટર વ્યાસ છે આ આંખનો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, તો ધ્યાન રાખજો. હવે આપણે આંખના કાર્યો વિશે વાત કરીશું. આંખના જે ભાગો છે એની વાત કરીએ તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ રહ્યા છો વાદળી કલરની આ જે રચના જોવા મળે છે જેને આપણે શું કહીએ છીએ? પારદર્શક પટલ. બરોબર? અને તમે અહીંયા લાલ કલરના બંને બાજુ જોઈ રહ્યા છો, એને પાંપણ કહેવાય. શું કહેવાય? પાંપણ. તમે મારી આંખ જોતા હશો તો અહીંયા કાળા કલરની રચના જે જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? પાંપણ. હવે પાંપણ શું કાર્ય કરે એની પહેલા વાત કરી લઈએ. તો મિત્રો, તમે જેમ નાકની અંદર વાળ આવેલા છે તો એ શું કરે છે? હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. એવી રીતે આપણી પાંપણ છે એ મોટા ભાગે વાતાવરણમાં રહેલા જે ધૂળના રજકણો છે એ મોટા ભાગે આંખનું રક્ષણ કરવાનું કામ કરે છે. એટલે કે મોટા ભાગે એ જે પ્રકાશ છે એ પ્રકાશને કેન્દ્રિત આંખ ઉપર કરવાનું કામ કરતા હોય છે. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ. પારદર્શક પટલ. તમે આ વાદળી કલરની જે રચના તમે જે જોઈ રહ્યા છો એને પારદર્શક પટલ કહેવાય, જેને આપણે કોર્નિયા તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, 2 માર્ક્સમાં પણ ટોપિક પૂછાય છે, એટલે કે સમજાવો, અને એ છે પારદર્શક પટલ કીધું હોય. હવે ઘણીવાર કેવું કરે, બોર્ડમાં હાર્ડ પેપર કાઢે ને ત્યારે તમારે અહીંયા શું પૂછે કે સમજાવો કોર્નિયા. હવે તમે ત્યાં ફસાઈ જવાના. ઘેરથી તમે રટ્ટા લગાઈને ગયા હોય, ગોખી માર્યું હોય પારદર્શક પટલ, અને ત્યાં જઈને બોર્ડમાં તેમ પૂછાયું કોર્નિયા, એટલે તમારા મોતિયા મરી જાય. તમે બહાર નીકળો એટલે રડવાનું ચાલુ કરો, કાં તો એમ કહો કે પેપર હાર્ડ હતું. વાસ્તવમાં પેપર હાર્ડ નથી. તમે જે તૈયાર કર્યું તો એ જ પૂછાયું છે, પણ નામ બદલી નાખ્યું છે. એટલે પારદર્શક પટલનું બીજું નામ શું છે? એને કોર્નિયા કહેવાય. આ યાદ રાખજો. બરોબર મિત્રો? તો હવે આ કોર્નિયા કામ શું કરે છે? પારદર્શક પટલ શું કામ કરે? તો તમે જ્યારે બહાર દુનિયા જોતા હોય ત્યારે બહારથી સૂર્યનો જે પ્રકાશ આવતો હોય અથવા કોઈ વસ્તુ ઉપર પડેલા પ્રકાશ જ્યારે આપણી આંખની અંદર પ્રવેશે તો ધ્યાન રાખજો કે આ પારદર્શક પટલ છે એ બહારની બાજુએ આ રીતે ઉપસેલો હોય છે, અને આ પ્રકાશ જ્યારે એની ઉપર પડે ત્યારે એનું વક્રીભવન થાય છે. મોટા ભાગનો જે પ્રકાશ આપણી આંખ ઉપર આ બહારની બાજુએ આમ ઉપસેલો છે, જુઓ આંખ આમ બહારની બાજુએ બહિર્ગોળની જેમ ઉપસેલો છે, અને જ્યારે આંખમાં પ્રકાશ પ્રવેશે ત્યારે મોટા ભાગે એ પ્રકાશનું વક્રીભવન, મોટા ભાગનું વક્રીભવન આ પારદર્શક પટલ ઉપર થઈ જાય છે. બરોબર મિત્રો? સાથે સાથે જુઓ અહીંયા કે
તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ અથવા તો એને અંતર ત્વચા કહેવામાં આવે છે. એટલે આ બાબત ધ્યાનમાં રાખજો કે આંખની આગળનો એટલે આ આંખની આગળનો ઉપસેલો પારદર્શક ભાગ બરોબર જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે. બીજું એ ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ કહેવાય અથવા એને અંતર ત્વચા કહેવામાં આવે છે. બીજું પ્રકાશ આ પાતળી પારદર્શક આંતર ત્વચા મારફતે આંખમાં પ્રવેશે છે અને આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે. તમે 8મા ધોરણમાં ભણી ગયા છો વક્રીભવન થાય છે, જેના કારણે મોટા ભાગે પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. એટલે કે આપણા આંખમાં જેટલો પ્રકાશ પ્રવેશે એનું મોટા ભાગે બહારની બાજુએ આ બહારનો ભાગ છે એ બહારના ભાગે જ બધા પ્રકાશનું મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન થઈ જાય છે. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ શું કરે છે? વક્રીભવન કરે છે. એટલે એક આ યાદ રાખજો. હવે તમે વિચાર કરો વક્રીભવનની ઘટના તમે કઈ રીતે ભણ્યા હતા? તો દાખલા તરીકે તમે ઘરમાં એક કાચનો ગ્લાસ લો, અડધે સુધી પાણી ભરો અને તમે એક ગ્લાસની અંદર પેન્સિલને ત્રાંસી આમ મૂકો અને બાજુમાંથી તમે જોશો તો તમને એ પેન્સિલ વાંકી વળેલી દેખાશે. તો એ શું થયું કહેવાય? વક્રીભવનની ઘટના. આ તમે ધોરણ 8 અને ધોરણ 9 ની અંદર આ ટોપિક તમે ભણી ગયા છો. હવે ત્યાર પછી સેકન્ડ ટોપિક તરફ આપણે આગળ વધીએ અને એ છે કનિનિકા, જેને આઇરિસ કહેવાય. જુઓ મિત્રો, હું બીજા એક જ નામ નથી ચલાવતો પરંતુ જોડે જોડે બીજો સેકન્ડ ટોપિક પણ આપણે ભણી રહ્યા છીએ, આઇરિસ. એટલે તમારે બેમાંથી કોઈ પણ એક નામ આ બોર્ડમાં પૂછાશે, સમજાવો. કોઈ બુદ્ધિશાળી પેપર કાઢવા બેઠો હોય અને એને એમ લાગે કે મારે આ પૂછવું છે તો સમજાવો આઇરિસ, 2 માર્ક્સમાં પૂછાય, એના કાર્યો સમજાવો. તો ધ્યાન રાખજો, બંને ટોપિક તમે તૈયાર કરેલા હોય તો તમને બોર્ડમાં સહેજ પણ તકલીફ નહીં પડે. હવે કનિનિકા ક્યાં આવેલું હોય, આઇરિસ ક્યાં આવેલું હોય તો તમે જોઈ શકો છો કે આ જે જોઈ રહ્યા છો એને કનિનિકા કહેવાય. આ જે તમારો ભાગ છે બંને બાજુ વાદળી કલરનો, આ અને આ, એટલે કે પારદર્શક જે પટલ આ વાદળી કલરનું હતું એની અંદરની બાજુએ, નીચેની બાજુએ, બંને બાજુએ તમે આ વાદળી કલરના ભાગો જે જુઓ છો એને કનિનિકા અથવા આઇરિસ કહેવામાં આવે છે. જુઓ, પારદર્શક પટલના પાછળના ભાગે એટલે કે આ વાદળી કલર ભાગ છે એનો પાછળનો ભાગ બંને બાજુએ કનિનિકા નામની રચના જોવા મળે છે, જે સ્નાયુમય હોય છે. કેવી હોય છે? સ્નાયુમય પડદો છે જેના અંદરની બાજુએ આવે. આ બહારની બાજુએ હતી એટલે આ અંદરની બાજુએ આવેલી છે, માટે અંતરપટ અથવા અંતર ત્વચા કહેવામાં આવે છે. એટલે એક આ ધ્યાન રાખજો. બીજું કે સામાન્ય રીતે આ કનિનિકા શું કરે છે? તો તમારી અહીંયા જે કીકી આવેલી હોય, અહીંયાના ભાગે આ રીતે ઉપસેલો ભાગ અહીંયા તમે જોવા મળશે, જેને આપણે કીકી કહીએ છીએ. તમે ઘરે દર્પણમાં બરોબર ધ્યાનથી ટ્યુબલાઇટ ચાલુ કરી અને દર્પણમાં તમારી આંખને જોજો તો બરોબર વચ્ચોવચ્ચ ઘાટા ઘેરા રંગનું કાળા કલરનું ટપકું દેખાય છે, જેને આપણે શું કહીએ છીએ? કીકી તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કીકીનું જે કદ છે એ નાનું મોટું મોટા ભાગે કરવાનું કામ કીકી જે છે એ મોટી. તમે જુઓ, મારે દૂર જોવું હોય તો આંખ પોળી કરવી પડે છે અને નજીક મારે જોવું હોય તો તરત આંખ આમ થઈ જાય. સમજો જરા. અત્યારે નોર્મલી હોય તો આપણી આંખો સામાન્ય હોય છે, પરંતુ જ્યારે આપણી આંખમાં કોઈ ટોર્ચ મારે એટલે કે પ્રકાશ આપણી આંખ ઉપર બહુ તીવ્ર ગતિનો પ્રકાશ આપણી આંખ ઉપર આપાત થાય ત્યારે આપણી આંખો અંજાઈ જાય છે. તો એનું કારણ શું? તો એ જે કીકી છે આપણા આંખની અંદર એને નાના મોટા કરવાનું કામ મોટા ભાગે આ કનિનિકા અથવા આઇરિસ કરતી હોય છે. બીજું, હવે આ કનિનિકાનો જે કલર છે, આ કનિનિકાનો જે કલર હોય એ જ મોટા ભાગે આપણી આંખનો કલર હોય છે. આ યાદ રાખજો. એટલે કે આ રીતે આપણું કનિનિકા એટલે કે આઇરિસ મિત્રો અહીંયા પૂરું થયું. હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે નેત્રમણીની.
હવે નેત્રમણી ક્યાં આવેલો છે તો તમે આકૃતિ ઉપર ધ્યાન આપો. મેઈન વસ્તુ એ છે કે તમારી આકૃતિ તમારી આંખ સામે મગજમાં છપાઈ જવી જોઈએ, તો તમે દરેક ભાગોનું વર્ણન કરી શકશો. અને આનો આ ટોપિક તમારો એટલા માટે મોસ્ટ ટાઈમથી થઈ જાય છે કારણ કે 11 12 સાયન્સ ની અંદર પણ તમારે આંખ પૂછાશે. ઓકે મિત્રો, તો હવે આપણે નેત્રમણી ભણવાનું છે. તો હવે તમે જોઈ રહ્યા છો કે આ રેડ કલરનો અહીંયા મેં દોરેલો છે આ ભાગ તમે જે જોઈ રહ્યા છો બહિર્ગોળ લેન્સ જેવો દેખાય છે, જેને આપણે શું કહીએ છીએ તો એને આપણે નેત્રમણી તરીકે ઓળખીએ છીએ, જે સ્ફટિકમય લેન્સ તરીકે પણ ઓળખાય છે કારણ કે પ્રોટીનનો બનેલો છે, રેસાઓનો બનેલો છે. તમે જુઓ કે આ જે મોટા ભાગે કીકી છે અને આ શું હતું કનિનિકા. સમજો જરા બરાબર. આ કનિનિકા હતું, એની પાછળ જુઓ પારદર્શક પટલ છે, એની પાછળ કોણ છે કનિનિકા. આ પારદર્શક પટલ કહેવાય. આ જે વાદળી કલરનું છે પારદર્શક પટલ, એની પાછળ કનિનિકા. અને કનિનિકાની પાછળ કોણ આવેલું છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે એ આપણે નેત્રમણી આવેલું છે. એટલે પાછળ નેત્રમણી જેને આંખનો લેન્સ કહેવાય આવેલો હોય છે, જે બહિર્ગોળ લેન્સ છે. કેવો છે બહિર્ગોળ, કારણ કે બહારની બાજુએ આ રીતે ઉપસેલો છે અને માટે એને શું કહેવામાં આવે છે બહિર્ગોળ લેન્સ. બરોબર. તે કેવો હોય છે તો પારદર્શક હોય છે અને સાથે સાથે નરમ એટલે નાજુક અને રેસામય અને સાથે સાથે મોટા ભાગે જેલી જેવા, યાદ રાખજો જેલી જેવા મોટા ભાગે પ્રોટીનનો બનેલો હોય છે. આ શબ્દ યાદ રાખજો. શેનો બનેલો હોય છે પ્રોટીનનો અને બીજા રેસામય ભાગનો બનેલો હોય છે. હવે બીજી વાત કરીએ કે સિલિયરી સ્નાયુઓ વડે ધ્યાન રાખજો. હવે સિલિયરી સ્નાયુઓ ક્યાં દેખાય છે તો તમે અહીંયા જે જુઓ છો આ ભાગ અહીંયા બરોબર આકૃતિમાં ધ્યાન રાખો તો આ બંને બાજુ જે ભાગો આવેલા છે જેને આપણે શું કહીએ છીએ સિલિયરી સ્નાયુ. આ બંને બાજુ જે આ તમે પીળા કલરના મેં ઘાટો કર્યો ભાગ એ સિલિયરી સ્નાયુ કહેવાય. બરોબર. એ એને લેન્સને જકડી રાખવાનું કામ કરે છે. તો ધ્યાન રાખો સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ શું થાય છે લાંબી પહોળી, લાંબી પહોળી. એટલે કે જ્યારે લેન્સને આ સ્નાયુઓ ખેંચાય એટલે લેન્સ છે ને એ આ રીતે થઈ જાય, ખેંચાઈ જાય. જો સ્નાયુઓ ખેંચાય તો લેન્સને એટલે કે નેત્રમણીને ખેંચવામાં આવે છે, જેના કારણે લેન્સ આવો થઈ જાય છે. અને જ્યારે ઢીલા થઈ જાય ત્યારે આ જ લેન્સ કેવો બની જાય છે આ રીતે. બરોબર. એટલે જો અહીંયા કે સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને તેની અભિસારી પાવર, ધ્યાન રાખજો તેની કેન્દ્ર લંબાઈ અને અભિસારી પાવર થોડી માત્રામાં બદલી શકાય છે. પાવર એટલે P કહેવાય. એટલે કે કહેવાનો મતલબ એની જે આ કેન્દ્ર લંબાઈ છે એ બદલી શકાતું હોય છે. સાથે સાથે શું કરે છે તો આ નેત્રમણી છે એ નેત્રમણી નેત્રપટલ પર, હવે તમે આકૃતિ જુઓ બરોબર ધ્યાન રાખીને, નેત્રપટલ ક્યાં દેખાય છે તો જુઓ અહીંયા જોયું બધાય. એટલે જ્યારે પ્રકાશના કિરણો આ રીતે આંખમાં પ્રવેશે ત્યારે અહીંયા આગળ શું થઈ જાય વક્રીભવન થઈ અને અહીંયા ભેગા થાય અને પાછા એનું વક્રીભવન પામ્યા પછી આ લેન્સમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ અને આ લાલ કલરનો જે ભાગ મેં અહીંયા દોર્યો છે જુઓ આ પડદો દોર્યો છે જેને આપણે શું કહીએ છીએ નેત્રપટલ કહીએ છીએ. એ નેત્રપટલ ઉપર પ્રકાશના કિરણોનું પ્રતિબિંબ રચાય છે. બહાર તમે જે જુઓ છો, તમે જે દુનિયા જુઓ છો, બહાર જે જુઓ છો એ વસ્તુ કહેવાય અને વસ્તુનું પ્રતિબિંબ તમારી આંખની અંદર ક્યાં પડે છે નેત્રપટલ ઉપર. પણ મિત્રો જ્યારે નેત્રપટલ ઉપર એ પ્રતિબિંબ પડે ત્યારે એ પ્રતિબિંબ કેવું હોય છે ઉલટું. જુઓ નેત્રપટલ પર વસ્તુનું કેવું મળે છે વાસ્તવિક, યાદ રાખજો આ. અને કેવું પ્રતિબિંબ તમારું અહીંયા રચાશે નેત્રપટલ ઉપર અહીંયા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ જેવું છે એવું જ પણ ઊંધું રચાય છે. હવે તમને એમ થાય દાખલા તરીકે હું તમને અત્યારે જોતો હોઉં અને તમે મને જુઓ છો તો તમારા નેત્રપટલ ઉપર હું કેવો દેખાઉં ઊંધો, કારણ કે પ્રતિબિંબ તો ઊંધું મળવાનું છે. તો તમને હવે પ્રશ્ન થશે કે સાહેબ આપણે કોઈ વસ્તુ જોઈએ
અને એનું પ્રતિબિંબ આપણી આંખની અંદર તો ઊંધું રચાય છે, તો આપણને બધું સીધું કેમ દેખાય છે? એનું કારણ છે મિત્રો, કારણ કે જે ઊંધું પ્રતિબિંબ ઉલટું પ્રતિબિંબ રચાયું છે એ પ્રતિબિંબની જે સંવેદનાઓ છે એ આ ચેતાઓ મારફતે મગજમાં જાય છે. એ આખું પ્રતિબિંબ ઊંધું ઊંધું ક્યાં જતું રહે છે? મગજ સુધી પહોંચી જાય છે. અને એ સંવેદના વિદ્યુતીય સંવેદના જેને કહેવાય, ચેતાકોષીય સંવેદના કહેવાય, એ સંવેદનાને મગજ એનું અર્થઘટન કરે છે, ટ્રાન્સલેશન કરી, અને મગજ એ પ્રતિબિંબને શું કરી નાખે છે? સીધું કરી નાખે છે, જેના કારણે તમને દરેકે દરેક વસ્તુ સીધી દેખાય છે. વાસ્તવિક એટલે જેવી છે એવી, અને સાથે સાથે સીધી દેખાય છે. પણ પ્રતિબિંબ તમારી આંખની અંદર નેત્રપટલ ઉપર કેવી પડે છે? પ્રતિબિંબ કેવું પડશે? ઉલટું. ખ્યાલ આવી ગયો? એટલે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે વસ્તુમાંથી જ્યારે પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર પડે ત્યારે નેત્રપટલ ઉપર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. પરંતુ એ પ્રતિબિંબ મગજ શું કરે છે? એને ટ્રાન્સલેશન કરી એને સીધું કરી નાખે છે, અને માટે કરીને આપણને જે તે વસ્તુ જે સ્થિતિમાં હોય એવી સીધી દેખાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે શું કરીશું? તમને ખ્યાલ આવી ગયો હશે માનવ આંખની અંદર ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી, અને આજે આપણે ભાગ 2 ચેપ્ટર નંબર 11 અને એમાં માનવ આંખની રચના, અને એમાં બીજા ભાગમાં આજે પાછા ફરી મળી રહ્યા છીએ મિત્રો આપણે જે માનવ આંખ ભણી રહ્યા છીએ, માનવ આંખ એ ભગવાને આપેલી એક અમૂલ્ય રચના છે, જેના કારણે આપણે દુનિયા જોઈ શકીએ છીએ, એનો રંગ પણ અનુભવી શકીએ છીએ. તો હવે આજે આપણે આ ભાગની અંદર માનવ આંખમાં એક અગત્યનો ટોપિક ભણવાના છીએ, અને એ છે કીકી, જેને આપણે પ્યુપિલ કહીએ છીએ. હવે કીકી ક્યાં દેખાય? તો તમે જોઈ રહ્યા છો અહીંયા કીકી ક્યાં છે આખી આકૃતિમાં, એ તમને ખબર હોવી જોઈએ. તો હવે જો અહીંયા મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ ઘાટો ભાગ અહીંયા આવેલો હોય, આને કીકી કહેવાય. બરોબર? આ જે છે એ નેત્રમણી છે, લેન્સ. બરોબર? પણ આ જે ભાગ તમે જોઈ રહ્યા છો ગાંઠો, એટલે મેં તમને કીધું હતું ઘણીવાર આપણે ઘણા સ્ટુડન્ટ્સ ને એવું કહેતા હોઈએ છે, ઘણા લોકોની આંખો કેવી હોય છે? એકદમ ભૂરી હોય છે. બરોબર? ભૂરી આંખો હોય તો બહુ જબરો હોય, આપણે એવું પણ કહેતા હોય છે, ગયડા આપણા આવું કહેતા હતા. બરોબર? પરંતુ તમે જ્યારે આંખની રચનાને કાચમાં તમે દર્પણમાં જોશો ત્યારે તમને અહીંયા બરોબર વચ્ચેના ભાગે એક ઘાટું કાળા રંગનું ટપકું દેખાય છે, એને આપણે શું કહીએ છીએ? કીકી અથવા પ્યુપિલ કહેવાય. આ યાદ રાખજો. હવે વાત કરીએ કનિનિકા. હવે જો આ બે બાજુ વાદળી કલરના ભાગો દેખાય છે, એને શું કહીએ છીએ? કનિનિકા. અને કનિનિકાની બરોબર મધ્યમાં કોણ આવેલું હોય છે? કીકી આવેલી હોય છે, અને કીકીની પાછળના ભાગે શું આવેલું હોય છે? નેત્રમણી. આ બધા ભાગો તમારા માઇન્ડમાં સેટ થઈ જવા જોઈએ, તો તમે કોઈ પણ ક્વેશ્ચન્સ લખી શકો મિત્રો. કયો ભાગ ક્યાં આવેલો છે એ તમારા મગજની અંદર ખબર હોવી જોઈએ. તમે આંખને એટલી બધી પચાઈ દેવી પડે કે આંખ તમારા માઇન્ડની અંદર સેટ થઈ જવી જોઈએ, કે કયો ભાગ કઈ જગ્યાએ છે એ તમને ખબર પડવી જોઈએ. તો હવે જુઓ અહીંયા કનિનિકા, જેને આ જુઓ બંને બાજુ કનિનિકાની મધ્ય ભાગમાં આવેલો પરિવર્તનશીલ. હવે પરિવર્તનશીલ છે, ચારે બાજુ ફરી શકે છે, અને એ છિદ્રને આપણે શું કહીએ છીએ? કીકી. અને આ કીકી મારફતે આ પારદર્શક પટલમાંથી પ્રકાશના કિરણો જ્યારે વક્રીભવન પામે છે ત્યારે એ બધા પ્રકાશના કિરણો કોની ઉપર પડે છે? કીકી. અને કીકી મારફતે નેત્રમણી, અને નેત્રમણી મારફતે ક્યાં પડે છે? નેત્રપટલ પર પડે છે. હવે તમે જુઓ, પ્રકાશ કીકી દ્વારા ક્યાં પ્રવેશે છે? આંખમાં પ્રવેશે છે. એ તો મેં તમને સમજાવ્યું.
કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા બધો પ્રકાશ અંદર નથી જવા દેતો. હવે તમને એમ થાય કે સાહેબ આવડું નાનું કીકી છે અને પ્રકાશ તો કેટલો બધો અંદર આવતો હોય, તો એ તો કઈ રીતે અંદર જાય? પણ પહેલું જ શબ્દ પહેલા ટોપિકમાં આપણે ભણ્યા કે આ પારદર્શક પટલ છે અને પારદર્શક પટલમાંથી જ્યારે આ ઘણા બધા પ્રકાશના કિરણો અંદર પ્રવેશે ત્યારે એનું વક્રીભવન થઈ જાય. વક્રીભવન થાય એટલે શું થાય? આ બધા પ્રકાશના કિરણો આ રીતે આવતા હોય તો એક વક્રીભવન પામે એટલે પછી આ રીતે થઈ જાય, બધા ભેગા થઈ જાય અને ભેગા થઈ અને ક્યાં પડશે? કીકી ઉપર. અને કીકી પછી એનું નિયંત્રણ કરે પ્રકાશનું અને અમુક જ પ્રકાશ જે જરૂરી હોય એને અંદર જવા દે અને ત્યાર પછી એનું પ્રતિબિંબ રચાય છે. આ ઉપરાંત કીકી એ કેવું છે? તો ધ્યાન રાખજો, એક ચલિત છે. તમે જોઈ રહ્યા છો કે આપણે આંખો આમ 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 ચારે બાજુ આ રીતે ફેરવતા હોઈએ છે, તો એ કીકી એ આખું કેવું છે? ચલિત છે, દર્પણ મુખ છે, જેના કારણે આપણે ચારે બાજુની દુનિયા આપણે જોઈ શકીએ છીએ. આપણે આમ ઊભા હોઈએ અને મારે ઉપર જોવું હોય તો તરત આમ કરીએ એટલે ઉપરનું દેખાય, બાજુમાં દેખાય, સાઈડમાં દેખાય, નીચે દેખાય, એટલે ચલિત કહેવાય. કેવું કહેવાય? ચલિત. દર્પણ મુખ છે જેને કનિનિકા દ્વારા, હવે કનિનિકા એટલે તરત આ વાદળી ભાગને યાદ રાખવાનો, એ વાત એની જરૂરિયાત મુજબ, એટલે આ કનિનિકા મારફતે શું કરવામાં આવે છે? ધ્યાન રાખજો, એની જરૂરિયાત મુજબ, આ કીકીની જરૂરિયાત મુજબ આ કનિનિકા છે એ આ રીતે જુઓ, કનિનિકા આ રીતે છે તો મોટી પણ થાય એટલે પ્રકાશ વધારે આવે અને નાની થઈ જાય તો પ્રકાશ ઓછો જાય. એટલે આ જે બે બાજુ કનિનિકા આવેલી છે અને વચ્ચેના ભાગે કીકી છે, તો જુઓ કીકી એક ચલિત દર્પણ મુખની માફક વર્તે છે, જેને કનિનિકા દ્વારા જરૂરિયાત મુજબ આ કીકીને શું કરી શકાય છે? નાની મોટી કરી શકાય છે. જ્યારે પ્રકાશ ખૂબ જ તેજસ્વી હોય, હવે તેજસ્વી ક્યારે હોય? તો તમે જોઈ રહ્યા છો કે ઉનાળાની અંદર ખરા બપોરે તમે સૂર્યની સામે જ્યારે જુઓ ત્યારે સૂર્યનો તીવ્ર પ્રકાશ તમારી આંખમાં પ્રવેશે છે ત્યારે તમારી કીકી કેવી થઈ જાય છે? નાની થઈ જાય છે, સંકોચાઈ જાય છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. દાખલા તરીકે અંધારું હોય અથવા તમારી સામે ઘરમાં કોઈ તમારી આંખમાં ટોર્ચ ચાલુ કરે તો તરત તમે આમ કરી નાખો છો, તો એનો મતલબ એ થાય કે તેજસ્વી પ્રકાશ સામે મોટા ભાગે આ કીકી કેવી થઈ જાય છે? સંકોચાઈ જાય છે, જેના કારણે આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. પરંતુ એનાથી આખું વિરુદ્ધમાં ઉલટું, જ્યારે પ્રકાશ ઝાંખો હોય બરોબર, ત્યારે શું કરવામાં આવે છે? આપણે કીકીને મોટી કરવામાં આવે છે. એટલે જુઓ, પ્રકાશ ઝાંખો હોય છે ત્યારે કનિનિકા વડે, એટલે આ બે બાજુની જે કનિનિકા છે એ આ કીકીને શું કરે છે? વિસ્તરણ એટલે મોટી કરે છે. વિસ્તરણ એટલે પહોળા થવું, મોટી કરે છે અને કીકી આંખમાં વધારે પ્રકાશને દાખલ કરે છે, જેના કારણે ઝાંખો પ્રકાશ હોય ત્યારે આપણે સરળતાથી દેખી શકીએ છીએ. આમ કનિનિકા નું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે ખુલી જાય છે. વિસ્તરણ એટલે શું? તો આ જે કનિનિકા છે એ આ રીતે હોય પણ આમ થઈ જાય તો એના કારણે આ જે વચ્ચેની જે કીકી છે મોટી થઈ જાય છે, જેના કારણે પૂરેપૂરો પ્રકાશ અંદર દાખલ થઈ શકે છે. માટે ધ્યાન રાખજો કે વિસ્તરણ કોનું? કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે ખુલી જાય છે. બરોબર મિત્રો, હજી આપણા ટોપિક બાકી છે, પરંતુ કેટલીક અગત્યની બાબતો જે ટૂંકા પ્રશ્નો માટે આ ટોપિકમાં ખૂબ જ અગત્યની છે એ જોઈએ. નેત્રપટલ ખૂબ જ સંવેદી ભાગ, આ જે આખો આંખ છે એમાં નેત્રપટલનો સૌથી સંવેદી ભાગ કયો? તો અહીંયા તમે જોઈ શકો છો અને એ છે પિત્ત બિંદુ. કયો છે? પિત્ત બિંદુ. ધ્યાન રાખજો, નેત્રપટલનો ખૂબ જ સંવેદી ભાગ એટલે પિત્ત બિંદુ. આકૃતિમાં તમે જુઓ પિત્ત બિંદુ કઈ જગ્યાએ છે, તમે અહીંયા જુઓ મેં ગોળ ટપકું કર્યું છે, એ સંવેદી ભાગ છે, ખૂબ જ સેન્સિટિવ ભાગ કહેવાય. શ્વેતપટલ, હવે શ્વેતપટલ ક્યાં આવેલું છે? આ બહારનો ભાગ તમને દેખાય છે, જુઓ મેં અહીંયા લખેલું છે. આ પિત્ત બિંદુ તો આપણે ભણી ગયા. શ્વેતપટલ જુઓ, આ બહારનો ભાગ તમને દેખાય છે.
આને શ્વેત પટલ કહેવાય. અને એ શ્વેત પટલ કેવું હોય છે? અપારદર્શક હોય છે, ત્યાંથી કોઈ પ્રકાશ પ્રવેશી શકતો નથી. અને સાથે સાથે કેવું છે? તો રેસાયુક્ત. અને આ અંદરના જે ભાગો છે એનું રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? શ્વેત પટલ કરે છે. જે શેનું બનેલું હોય છે? તો ધ્યાન રાખજો, પ્રોટીન અને સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે શું? નાના મોટા થઈ શકે. માથામાં નાખવાનું રબર હોય એ ખેંચાય પણ ખરું અને છોડી દો એટલે ઢીલું આ રીતે સંકોચન વિકોચન પામી શકે છે. એટલે કે સ્થિતિસ્થાપક રેસાઓથી બનેલું હોય છે. તે આંખનો સફેદ ભાગ પણ કહેવામાં આવે છે. તે કયો ભાગ કહેવામાં આવે છે? સફેદ ભાગ. એ કોની વાત કરીએ છીએ? અને એટલા માટે એનું નામ શું પાડવામાં આવ્યું? શ્વેત પટલ. શ્વેત એટલે સફેદ, માટે આ પટલ આંખનું અંદરના ભાગોનું રક્ષણ કરવાનું કામ કરે છે. અને સાથે સાથે સૌથી બહારનું પડ આવેલું છે જે અપારદર્શક છે, જેને આપણે શ્વેત પટલ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો મિત્રો? તો હવે આપણે આંખનો નેક્સ્ટ ટોપિક. હવે મિત્રો આપણે છે ને માનવ આંખની અંદર એક અગત્યના ટોપિક તરફ આગળ વધીએ છીએ અને એ છે સિલિયરી સ્નાયુ. હવે તમે આપણે માનવ આંખની આકૃતિમાં તમે જોઈ રહ્યા છો બંને બાજુએ, આ બંને બાજુએ તમને જે મેં દેખાય છે અહીંયા આ ભાગ, એને સિલિયરી સ્નાયુઓ કહેવાય, જે આપણે અહીંયા વાત કરી છે. હવે આ સિલિયરી સ્નાયુઓ શું કામ કરે છે? તો તમે જોયું હશે કે તમે માથામાં નાખવાનું રબર હોય એ તમારી પાસે નોર્મલ આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે કેવું હોય, અને તમે જ્યારે ખેંચો ત્યારે કેવું થાય છે? પાછું છોડી દો એટલે મૂળ જગ્યા ઉપર આવી જાય. ખેંચો એટલે પાછું ખેંચાય, મૂળ જગ્યા ઉપર આવી જાય. પણ મિત્રો જ્યારે નવું હોય ને ત્યારે એ રબર વ્યવસ્થિત કામ કરતું હોય છે, પરંતુ જેમ જેમ ખેંચતાણ સંકોચન વિકોચન થઈ જાય અને એક સમય એવો આવે છે કે રબર કેવું થઈ જાય છે? થોડું ઢીલું થાય છે. એ ઢીલું ક્યારે થાય? કે જ્યારે ગળપણ આવે ત્યારે, જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે. બરોબર મિત્રો? તો હવે આપણે વાત એ કરવાની છે કે આ સિલિયરી સ્નાયુઓ શું કામ કરે છે. તો તમે આકૃતિમાં જોઈ રહ્યા છો કે આ જે નેત્રમણી છે એ નેત્રમણીને મોટા ભાગે આધાર આપે છે, ટેકો આપવાનું એક તો કામ કરે છે. અને સ્નાયુ છે મિત્રો, એટલે સ્નાયુ હંમેશા સંકોચન વિકોચન કરી શકે, એટલે કે આ નેત્રમણીને જાડો પાતળો પણ કરી શકે છે. બરોબર મિત્રો? જેના કારણે આપણે દૂરની વસ્તુ નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ. સાથે સાથે તીવ્ર પ્રકાશ અને અંધકારની અંદર પણ મોટા ભાગે ઓછો પ્રકાશ હોય તો પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તમે જોયું હશે કે કેટલીક વખતે આપણે આમ કરીને જોતા હોઈએ છીએ, આછો પ્રકાશ હોય ત્યારે, એટલે કે વધારે પ્રકાશ હોય ત્યારે, અને જ્યારે ઓછો પ્રકાશ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આંખો પહોળી કરીને જોતા હોઈએ છીએ. એટલે કહેવાનો મતલબ આ બધું કોને આભારી છે? આ સિલિયરી સ્નાયુઓને આભારી હોય છે. ઓકે? હવે બીજી વાત કરીએ. તમે જુઓ અહીંયા નેત્રમણીને તેના સ્થાનમાં, હવે આ વચ્ચે જે નેત્રમણી છે એ નેત્રમણીને એ જ જગ્યા ઉપર જકડી રાખવાનું, પકડી રાખવાનું કામ મોટા ભાગે કોણ કરતા હોય છે? તો એ સિલિયરી સ્નાયુઓ કરે છે. અને સ્નાયુમય બંધારણ મોટા ભાગે ધરાવતા હોય છે. હવે આ સિલિયરી સ્નાયુમાં મોટા ભાગે શું હોય છે? તો એ નેત્રમણીની, આ જે નેત્રમણી છે એની વક્રતા ત્રિજ્યા અને એની વક્રતા લંબાઈમાં મોટા ભાગે વધારો ઘટાડો કરવાનું કામ કરે છે. એટલે કે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. બરોબર મિત્રો? આ ખાસ ધ્યાન રાખજો કે આ સિલિયરી સ્નાયુઓ છે, આ સ્નાયુઓ આ નેત્રમણીની, ધ્યાન રાખજો કે વક્રતામાં ફેરફાર કરી અને એની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરી શકે છે, જેના કારણે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ સરળતાથી જોઈ શકાય છે. બીજી વાત કરીએ કે સિલિયરી સ્નાયુઓને ઢીલી એટલે વિકોચન કહેવાય. હું આમ થઈ જાઉં તો આ ઢીલો કહેવાય, અને આમ થઈ જાવ તો આ કેવો કહેવાય? તીવ્રતા થઈ ગઈ કહેવાય, એક્ટિવ થયો કહેવાય. તો એવું અહીંયા જુઓ, સ્નાયુઓની ઢીલી અવસ્થા
ઢીલી એટલે આરામદાયક સ્થિતિ કહેવાય, જેને આપણે શું કહીએ છીએ, રિલેક્સ કહીએ છીએ. અથવા આરામની સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે. કેવો હોય છે? આ યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં, કે સિલિયરી સ્નાયુઓની ઢીલી અવસ્થામાં અથવા આરામદાયક અવસ્થામાં લેન્સ કેવો બની જાય છે? પાતળો. અને તેની કેન્દ્ર લંબાઈ, ધ્યાન રાખજો, વધારે એટલે કે અભિસારી પાવર ઓછો હોય છે. ક્યારે? જ્યારે આરામદાયક સ્થિતિ હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? વધારે, એટલે કે એનો પાવર કેવો હોય છે? ઓછો. બીજું, પરિણામે આંખ દૂરની વસ્તુને, ધ્યાન રાખજો બરોબર, દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે કેવો બની જાય છે? સક્ષમ બની જાય છે. હવે એનાથી ઊંધું જોઈએ, ઉલટું, કે વક્રતામાં, ધ્યાન રાખજો અહીંયા, જ્યારે સિલિયરી સ્નાયુઓ તંગ સ્થિતિમાં આવી જાય, તંગ એટલે ઉત્તેજિત સ્થિતિ કહેવાય, અને એ તંગ એટલે ટેન્સ સ્થિતિમાં અથવા સંકોચિત થાય છે, ત્યારે આંખના લેન્સની વક્રતા, એટલે કે એની જે પાતળો થવો જોઈએ એની જગ્યાએ અહીંયા શું થઈ જાય છે? જાડાઈમાં વધારો થાય છે. અહીંયા પાતળો થાય છે, અહીંયા જાડો થાય છે. બરોબર? અહીંયા દૂરની વસ્તુ જોવાય છે, અહીંયા નજીકની વસ્તુ જોવાશે. બરોબર? અને કેન્દ્ર લંબાઈમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. ધ્યાન રાખજો બરોબર. એની જાડાઈમાં એક તો વધારો થાય છે, સાથે સાથે કેન્દ્ર લંબાઈમાં શું થાય છે? ઘટાડો. એટલે કે અભિસારી પાવર વધુ હોય છે. ધ્યાન રાખજો બરોબર. શોર્ટ ક્વેશ્ચન્સમાં, અને જેના કારણે આંખ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. એટલે અહીંયા નજીકની વસ્તુ જોવાય છે સ્પષ્ટ રીતે, અને અહીંયા આરામદાયક સ્થિતિ હોય ત્યારે દૂરની વસ્તુ મોટા ભાગે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આગળ વાત કરીએ, એટલે તમને આ સિલિયરી સ્નાયુઓના ટોપિકમાં ખ્યાલ બરોબર હવે આવી ગયો હશે ને તમે સમજ્યા પણ હશો. હવે નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ, અને એ છે દ્રષ્ટિ ચેતા. હવે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે દ્રષ્ટિ ચેતા ક્યાં આવેલી છે. તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા આંખમાં, અહીંયા પાછળના ભાગે દ્રષ્ટિ ચેતાઓ આવેલી છે. દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે આંખ, અને આંખની જે સંવેદનાઓ છે એ લઈ જતી જે ચેતાઓ છે એને શું કહેવામાં આવે છે? દ્રષ્ટિ ચેતા. હવે મેં તમને એક વાત કરી હતી, ખબર હોય તો, કે જ્યારે પ્રકાશ એટલે કે બહારથી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ પર. પણ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય ત્યારે કેવું હોય છે? આ નેત્રપટલ ઉપર જ્યારે વસ્તુનું પ્રતિબિંબ રચાય ત્યારે એક વાસ્તવિક અને ઉલટું હોય છે. હવે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબની સંવેદના આ દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં જાય છે? મગજમાં જાય છે. અને મગજ એનું ટ્રાન્સલેશન એટલે કે અર્થઘટન કરી અને એ આખી પ્રતિબિંબને સીધું કરીને જુએ છે. બરોબર? હવે જુઓ, દ્રષ્ટિ ચેતા તો વિદ્યુત સંદેશા દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલથી, આ નેત્રપટલ છે, નેત્રપટલ ક્યાં આવેલો છે? જોજો અહીંયા આ નેત્રપટલ કહેવાય. અંદરની બાજુએ આ લાલ કલરનો છે નેત્રપટલ, અને બહારનો ભાગ જે દેખાય છે જે રક્ષણ કરવાનું કામ કરે એને શ્વેતપટલ કહેવાય. એટલે આ નેત્રપટલ પર પડેલા વસ્તુનું જે પ્રતિબિંબ છે એ મગજ સુધી લઈ જવાનું કામ કોણ કરે છે? એ સંવેદના, વિદ્યુતીય સંવેદના લઈ જવાનું કામ આ દ્રષ્ટિ ચેતા કરતી હોય છે. બરોબર? જેના કારણે આ વસ્તુના પ્રતિબિંબ, વસ્તુ કેવા પ્રકારની છે, કેવી છે, એ બધી ઓળખાણ આ દ્રષ્ટિ ચેતા મારફતે મગજમાં જ્યારે સંવેદના થાય ત્યારે મગજ એ સંવેદનાને ઓળખે છે, અને સાથે સાથે એ વસ્તુનું જે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હતું એને સીધું કરીને જુએ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ વાત કોની હતી? દ્રષ્ટિ ચેતાની. એટલે તમને એમ થાય કે આપણે કોઈને જોઈએ તો તરત ઓળખી જઈએ છે, પપ્પા, મમ્મી, ફ્રેન્ડ્સ વગેરે વગેરે વગેરે. સફરજન હોય, લારીમાં આપણે કોક સફરજન લેવા ગયા તો તરત આપણે કહીએ છીએ કે આ સફરજન, આ કેરી, આ ચીકુ. તો ખબર કઈ રીતે પડે છે? એનું કારણ છે
કારણ કે જ્યારે આંખમાં એ સફરજન ઉપરથી પ્રકાશના કિરણો પરાવર્તન થઈ આંખમાં પ્રવેશે, વક્રીભવન થઈ અને એનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડે અને નેત્રપટલ ઉપરથી એ સંવેદના દ્રષ્ટિ ચેતા મારફતે મગજ તરફ જાય, મગજ એનું ટ્રાન્સલેશન કરે, એનો જવાબ તૈયાર કરે, ત્યારે આપણને ખબર પડે છે કે આ સફરજન છે. હવે તમને એમ થાય કે સાહેબ આટલી બધી પ્રોસેસ જ્યારે થાય ત્યારે તો કેટલી બધી વાર થાય. મિત્રો એવું નથી, આ તો સેકન્ડ કરતા પણ ઓછા ભાગમાં આ આખી ક્રિયા પૂરી થઈ જાય છે. એટલે તમે જ્યારે તરત જુઓ એટલે તરત તમને ખબર પડી જાય છે. એનું કારણ છે કે સેકન્ડ કરતા ઘણા ઓછામાં ભાગમાં મગજ ત્વરિત આ કાર્ય કરતું હોય છે. હવે વાત કરીએ કાચ રસની વાત કરીએ. હવે તમે જોઈ રહ્યા છો કે સામાન્ય રીતે આ ભાગની અંદર જો હું અહીંયા ઘાટો કરી રહ્યો છું, આ ભાગમાં તમે પણ આકૃતિમાં પછી ઘાટો ભાગ આ રીતે આછો એકદમ કરી દેવાનો. અહીંયા જે પ્રવાહી ભરાયેલું છે એ પ્રવાહીને આપણે શું કહીએ છીએ? કાચ રસ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો બરોબર. કાચ રસ કે આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચે આ જે લેન્સ છે, આ આંખો ને એને નેત્રમણી કહીએ છીએ આપણે. આ નેત્રમણી અને આ શું છે? રેડ કલરનું આખું નેત્રપટલ છે અને એ બંનેની વચ્ચે જે પ્રવાહી ભરાયેલું છે આ પ્રવાહીને આપણે શું કહીએ છીએ? તો એ જગ્યામાં આવેલું પારદર્શક જેલી જેવું જે પ્રવાહી છે એ પ્રવાહીને યાદ રાખજો એને કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, એટલે શોર્ટ ક્વેશ્ચન્સમાં 1 માર્ક્સમાં મિત્રો આ પૂછી શકાય કાચ રસ. બરોબર. અને ક્યાં આવેલું છે? તો નેત્રમણી અને આ નેત્રપટલ ની વચ્ચે મોટા ભાગે પારદર્શક જેલી જેવું જે પ્રવાહી ભરાયેલું છે એને આપણે શું કહીએ છીએ? કાચ રસ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે નેક્સ્ટ ત્રીજા ભાગની અંદર આ જે આપણી માનવ આંખ છે એના ત્રીજા ભાગમાં બીજા કેટલાક અગત્યના મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ નાઇટ, શબ્બા ખૈર, શુભ રાત્રિ, સત શ્રી અકાલ, સેમ ટાઈમ સેમ ડે, હેવ અ નાઇસ ડે.